એક નવકાર મંત્ર સાથે બધા. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેશ પરમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહા. જય જય. સ્વાધ્યાયમાં પૂજ્ય પન્યાસી શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત આત્મોત્થાનનો પાયો, એમાં મૈત્રી આદિ ભાવનાનો વિચાર કરીએ છીએ. શમ સુધી આવે ને આપણે. શમ એટલે કષાયોનો ઉપશમ, શમ એટલે સમાવવો. મૂળમાં આપણને હેરાન કષાયો નથી કરતા, નો કષાયો કરે છે. નો કષાયો એ કષાયોને ઉત્તેજિત કરે છે અને પછી કષાયો આપણને કર્મબંધ કરાવે છે. નો કષાયોની અંદર નવ કષાય છે ને, તમે નવ તત્વમાં શીખી ગયા છે ને. નવ કષાય હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને 3 વેદ. આ નવ કષાય છે. એમાં મુખ્યત્વે આપણા માટે તો રતિ અરતિ, ગમો અણગમો, આપણે એટલા બધા એનાથી અભ્યાસી થઈ ગયા છીએ કે નાનપણથી જ આપણને એવા સંસ્કાર આપવામાં આવે. હમણાં સંસ્કારની વાત કરીએ ને, સંસ્કાર આપીએ છીએ આપણે.
શું સંસ્કાર આપે? આ તારા માટે બરાબર છે, આ તારા માટે બરાબર નથી, તો આ તને ગમવું જોઈએ અને આ તને ગમવું ના જોઈએ. સો વી ટ્રીટ અવર કિડ્સ લાઈક દેટ. ધીસ ઇઝ ઓકે ફોર યુ, ધીસ ઇઝ નોટ ઓકે ફોર યુ. એટલે એને શું થાય કે આ મને ગમવું જોઈએ, આ મને ન ગમવું જોઈએ. સો ગમો અણગમો આપણે સંસ્કાર રૂપે આપણે આપીએ છીએ. ઓબ્વિયસલી વ્યવહારની અંદર તમારે બાળકને સંસ્કાર આપવા જ પડે કે આ વસ્તુ નહીં કરવી જોઈએ અને આ વસ્તુ કરવી જોઈએ. વિવેક એને કહેવાય. વિવેક તો હોવો જોઈએ. હે ઉપાધિનો વિવેક, ભક્ષ્યા ભક્ષનો વિવેક, પેયા પેયનો વિવેક, ગમના ગમનનો વિવેક, આ બધા વિવેક છે. વિવેક તો હોવો જોઈએ. પણ એ જ્યારે એવી કક્ષાએ પહોંચે છે કે જ્યારે જીવની અંદર એવો અંદરની અંદર ગમો અણગમોનો ભાવ અંદર દૃઢ થઈ જાય છે, પછી દરેક વસ્તુની અંદર એને અનુકૂળ આવે ને જે વસ્તુ એને ગમવા માંડે. પ્રતિકૂળ જે હોય અણગમો છે, અને એમાંથી પછી રાગ અને દ્વેષ શરૂ થાય. એટલે વ્યક્તિમાં પણ એમ થાય, વસ્તુમાં પણ એમ થાય અને પરિસ્થિતિમાં પણ એમ થાય. આ ત્રણ પ્રકારના નિમિત્તો આપણને મળે છે. તો ત્રણ પ્રકારના નિમિત્તોની અંદર કોઈ વસ્તુ આપણને ગમે, કોઈ વસ્તુ ના ગમે. કોઈ વ્યક્તિ ગમે આપણને, કોઈ વ્યક્તિ ના ગમે. કંઈ કારણ પૂછે તો તને આ વ્યક્તિ કેમ નથી ગમતી? શું કારણ? મારા અભિપ્રાય પ્રમાણે અને મને જે રીતે લાગે છે એના પ્રમાણે એ નથી વર્તતી, માટે મને નથી ગમતી. કેન્દ્રમાં શું આવ્યું? હા, કેન્દ્રમાં શું આવ્યું? મને નથી ગમતું એ આવ્યું ને. મને આ ગમતું નથી અથવા મને અનુકૂળ નથી, મારા માટે હું એમ માનું છું કે એણે આમ ન કરવું જોઈએ કે આમ કરવું જોઈએ. તો એ આપણને વ્યક્તિ કાં તો ગમવા માંડે, જો આપણને અનુકૂળ હોય તો. આપણને પ્રતિકૂળ હોય તો આપણને ન ગમવા માંડે. તો એનો અર્થ એમ થયો ને કે આપણે એના ગુણ નથી જોતા, એનામાં રહેલી જે ક્વોલિટીઝ છે નથી જોતા, એમાં રહેલા જે વર્ચ્યુઝ નથી જોતા, મેરિટ્સ નથી જોતા. પણ એ મેરિટ્સ કે વર્ચ્યુઝ કે એ ગુણ મને અનુકૂળ છે મારા માટે તો મને ગમે, ન હોય તો નહીં. તો મૈત્રી નથી, ત્યાં મૈત્રી નથી. એ આપણો રાગદ્વેષ છે, આપણો ગમોણ ગમો છે. જ્યાં ગમોણ ગમો હોય ત્યાં મૈત્રી ના હોય. આવે વી ઇગ્નોર અને વી ડિસરિગાર્ડ. હા, બરાબર. આજે તમારો એકદમ પ્રિયમાં પ્રિય કોઈ મિત્ર હોય તો એનામાં રહેલા દોષો પણ તમને ગુણ જેવા દેખાશે. અને તમારો કોઈ શત્રુ હોય, આપણો શત્રુ કોઈ હોય નહીં પણ હાઇપોથેટિકલી જો હોય તો એનામાં કોઈ પણ પ્રકારના ગુણ હશે તો તમને ગુણ નહીં દેખાય. હવે આમાં મૈત્રી ક્યાંથી આવે? તો તમને ગુણ પ્રત્યે મૈત્રીનો ભાવ છે કે તમારા પોતાના અભિપ્રાયની અંદર એ વ્યક્તિ તમને અનુકૂળ છે એ ભાવ છે. તો તમારી અનુકૂળતા અને પ્રતિકૂળતા એ તમારી મુખ્ય કરી તમે. અને જો તમારી પ્રતિકૂળતા કે અનુકૂળતાને મુખ્ય કરો તો હું કેન્દ્રમાં આવી ગયો. કેન્દ્રમાં કોણ આવ્યું? હું આવ્યો. તો જ્યાં સુધી હું કેન્દ્રમાં હોઉં ત્યાં સુધી પ્રભુને કેન્દ્રમાં કેમ લાવી શકીએ આપણે? અને પ્રભુને કેન્દ્રમાં જ્યાં સુધી ન લાવીએ ત્યાં સુધી જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ કેમ આવે? અને એ ના આવે તો આપણા કષાયો કેવી રીતે શાંત થાય? કષાયનો ઉદ્ભવ થાય છે એમ ગમાણ ગમામાં. તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મુખ્ય કષાય છે. આત્મિક ગુણોના રસકસનું સતત શોષણ આ કષાયો કરતા રહે છે. જીવ મૈત્રીના મૂળમાં અંગારારૂપ આ કષાયોને ઉપશમવા માટે જીન ભક્તિ એ સબળમાં સબળ સાધન છે. એ આપણે ગઈકાલે કરી ગયા હતા. રાગ અને દ્વેષ એ બંને દોષોનો સમૂળ ઉચ્છેદ કરવાની અપ્રતિમ શક્તિ જીન ભક્તિના પ્રભાવે આત્મામાં જાગે છે. એટલે ક્રોધાદિ કષાયોનું સ્થાન ક્ષમા, નમ્રતા આદિ લે છે. તો આપણામાં ગુણો પ્રગટ કરવા હોય તો આપણે જે ગુણમાન હોય એના પ્રત્યે આપણું બહુમાન હોવું જોઈએ. ગુણ બહુમાન
વાત હમણાં કરી હતી ને. આ રીતે શમ મૈત્રીનો મિત્ર બનીને આત્માનું સુંદર ચિત્ર ઉપસાવે છે. શમનો વિકાસ સંવેગને જન્માવે છે. હવે એક વખત તમારા કશાયો તમે ઉપશમાવો ને એટલે ઓટોમેટિકલી શું બને છે કે એનું પરિણામ શું આવે છે કે હવે તમને શું ગમવા માંડે? તમને ગુણ ગમવા માંડે. અને ગુણ જેની અંદર ઠાંસીને ભર્યા છે એવા અનંત ગુણના સ્વામી એવા પરમાત્મા આપણને ગમવા માંડે. પરમાત્મા જ્યારે ગમવા માંડે એટલે પરમાત્માએ બતાવેલો માર્ગ ગમવા માંડે. અને પરમાત્માએ બતાવેલા માર્ગથી જે મંજિલે પહોંચવાનું છે એ મંજિલ ગમવા માંડે આપણને. અને એ મંજિલનું નામ છે મોક્ષ. એટલે આપણી માર્ગ પરની ગતિ એ મંજિલ તરફ જવા માંડે એનું નામ સંવેગ. પછી એમાં માત્ર તમે જે લગાડો માત્ર શબ્દ, માત્ર એટલે ખ્યાલ ઓનલી પ્રાયોરિટી નંબર 1. મારા જીવનમાં બીજું કોઈ પ્રાયોરિટી ના હોય, એક જ પ્રાયોરિટી. શું? મારી અભિલાષા, મારી ઈચ્છા માત્ર મોક્ષની. હવે મોક્ષ એટલે આપણને તો એક જગ્યા જેવું લાગે છે ને કે સિદ્ધ સલાહ કે લોકાગ્રે મોક્ષ છે. ખરેખર મોક્ષ આપણા અંદર છે. કઈ રીતે અંદર છે? તો આપણું પોતાનું મૂળ સ્વરૂપ જે છે એ મોક્ષ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ. અત્યારે એ મૂળ સ્વરૂપ આવરાયેલું છે, એ મૂળ સ્વરૂપ મલિન થયેલું છે, એ મૂળ સ્વરૂપને વિક્ષેપો છે એટલે પ્રગટ થતું નથી. આપણે માણી શકતા નથી, જાણી શકતા નથી, ભોગવી શકતા નથી, એનો આનંદ લઈ શકતા નથી. તો એ મૂળમાં જવું છે આપણે, મૂળ સ્વરૂપમાં જવું છે આપણે. આ મૂળ સ્વરૂપમાં જવા માટે એને જે બાધક તત્વો જે છે, એને જે રોકનારા જે છે એનો આપણે ખ્યાલ કરવો પડે અને એ રોકનારા તત્વોને દૂર કરવા પડે. વસ્તુ બહુ સહેલી છે. એક વખત આપણને ખબર પડે કે આ બધા બાધક તત્વો છે. હવે તમને એમ ખબર પડે કે રસ્તાની અંદર શું કહ્યું તમે એને એટલે આવે ને સ્પીડ બમ્પ, તો તમે કેટલા કાળજીપૂર્વક યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ એની કાઇન્ડ ઓફ ટ્રબલ, એટલે તમે યુ આર વેરી કેરફુલ. એમ આપણને કોઈ હવે રસ્તો ધારો કે બંધ કર્યો, તમારો એ રસ્તો બંધ થઈ જાય ને ક્યારેક, તો તમે શું કરો? ડીટૂર. આપણે ડીટૂર લેવાની છે. અત્યારે આપણો રસ્તો જે સંસારનો રસ્તો છે એને બંધ કરવાનો છે, ત્યાં મૂકી દેવાનું છે નો એન્ટ્રી અને એને ડીટૂર એમ કરી અને એમાંથી સંસારમાંથી રસકસ તો એમને રહેશે, માટે રસ આપણે ઉતારી લેવાનો છે, ઉપાડી લેવાનો છે. સંસાર તો એમને પડ્યો રહેશે ને એમને ચાલ્યા જ કરશે. સંસારની આપણે ચિંતા કરવાની જરૂર નથી. સંસારનું સ્વરૂપ એવું છે કે એ તો ચાલ્યા જ કરવાનું છે, એ ક્યારે અટકવાનું નથી. આપણે અટકવાનું છે અને આપણે અટકવા માટે આ કરવાનું છે, રસ્તો બદલી નાખવાનો. તો એ માર્ગે જવા માટે આપણને અહીંયા સંવેગ, એટલે સંવેગનો અર્થ છે ઉત્કંઠતા, એટલે ઉત્સાહ. બસ ત્યાં જ મારે જવું છે, એ જ મને જોઈએ. સંવેગો જા સત્તિ મેં સુકડમ. તો હું હવે મોક્ષની ઈચ્છાવાળો, હવે હું શું કરીશ કે એની જ પામવા માટેની જે કંઈ વિધિ હશે, જે કંઈ માર્ગ હશે એ હું સેવીશ. કર્મ પારતંત્ર્યથી મુક્ત થવાની તમન્ના. આપણે કોઈને કોઈ પ્રકારની પરતંત્રતા આપણા જીવનમાં આવવાની છે, હોવાની છે. આપણે માનીએ કે હું સ્વતંત્ર છું, તમે ક્યારેય બી સ્વતંત્ર છો જ નહીં, થઈ શકતા જ નથી ક્યારે પણ. જો સંસારમાં તમે સ્વતંત્ર છો કયો? નથી ને. હમણાં નિખિલભાઈ કીધું તો એવું બોલો. અરે બેઝિક સ્ટેપની ક્યાં વાત છે? બેઝિક સ્ટેપમાં જ સ્વતંત્રતા નથી.
છે રાઈટ. રોટી કપડા ઓર મકાન બેઝિકમાં સ્વતંત્રતા છે તમારી? નથી ને? બોલો ક્યાં છે સ્વતંત્રતા? તો એ સ્વતંત્રતા સ્વીકારવી એના કરતાં ગુરુની સ્વતંત્રતા સ્વીકારો, પરમાત્માની સ્વતંત્રતા સ્વીકારો તો કેટલી મજા છે જો એમાં. આમાં મજા નથી હો, ઓલામાં મજા છે. તમે દાખલો આપ્યો તમે એક વખત, તમને યાદ હોય તો આચાર્ય મહારાજે દાખલો આપ્યો છે યાદ? કોઈ વખતે ક્યાંક વિહારની અંદર નીકળ્યા હશે તો બીજા મુનિવરો સાથે ભેગા થઈ ગયા ઉપાશ્રયની અંદર કોઈ જગ્યાએ વિહારમાં. તો પૂછ્યું કે આવતીકાલે આપણો શું પ્રોગ્રામ છે? આપણે પૂછ્યું તમારો શું પ્રોગ્રામ કાલે? કે એમ કે એટલે વિહાર કરવાનો છો કે સ્થિરતા છે? એટલે મુનિ જવાબ આપે છે કે સાહેબ કાંઈ ખબર નથી. આપ્યો તો ને દાખલો? નથી આપ્યો? નથી આપ્યો. મુનિ કહે છે આચાર્ય મહારાજને કે સાહેબ કાંઈ ખબર નથી. જો અમારે વિહાર કરવાનો હશે તો ગુરુ અમને 3:30 વાગે ઉઠાડશે, અને જો સ્થિરતા હશે તો 4:30 વાગે ઉઠાડશે. બોલો કેટલી નિશ્ચિંતતા! બોલો આ ગુરુ પારતંત્ર્ય તે સ્વીકાર્યું એના કારણે કેટલા સ્વતંત્ર બની ગયા પોતે, ચિંતાથી મુક્ત. છે હવે કોઈ ચિંતા? બોલો. અને આપણે સ્વતંત્ર માનીએ છીએ આપણી જાતને, પણ કેટલા પરતંત્ર છીએ, છે કે નહીં? તો અહીંયા એમ કહે છે કર્મ પારતંત્રથી મુક્ત થવાની જે તમન્ના, કારણ કે કર્મથી એટલા બધા આપણે પરતંત્ર છીએ કે કર્મને પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. કર્મના ઉદયમાં ભળીએ નહીં તો આપણે કર્મની પરતંત્રતામાંથી મુક્ત થઈ શકીએ. એટલે કે કર્મના ઉદયને નિષ્ફળ કરવાનો. કઈ રીતે? કર્મનો ઉદય આવ્યો એમાં તમે ભળો નહીં, એટલે કે જે કર્મનો ઉદય છે એની અંદર જે પ્રમાણે જે ભાવ એ કર્મના ઉદયથી થવા જોઈએ એ તમારા ભાવ તમે ન કરો તો તમે એનાથી સ્વતંત્ર. તમે એક કર્મના ઉદયને નિષ્ફળ કરો છો. નિષ્ફળ કરો એટલે શું? હવે એના કારણે એના નિમિત્તથી નવું કર્મ તમે નહીં બાંધો, એટલે કર્મની પરંપરા તમે તોડી. એટલે કોઈ અશુભ કર્મનો ઉદય આવે તમારો અને તમે ભળો નહીં એમાં, તમે એવો ભાવ ન કરો તો તમે એ અશુભ કર્મ તો તમારું ખરી જવાનું છે. ઉદયમાં આવ્યું એટલે ખરી જવાનું, પણ એ નિષ્ફળ બનાવ્યું એટલે શું કે એના કારણે બીજું નવું કર્મ જે તમે બાંધવાના એના નિમિત્તથી એ હવે તમે નહીં બાંધો. સમજાણું? તમને આજે માનો અંદરથી ક્રોધ કષાયનો ઉદય છે, એ કર્મ છે. ક્રોધ કષાય એ ઉદય છે, કર્મ છે, એનો ઉદય છે. પણ તમે નક્કી કર્યું છે કે એ ઉદય છે, એ ઉદયને હું જોઈશ, હું એમાં ભળીશ નહીં, હું ક્રોધ નહીં કરું. તમે કરી શકો કે નહીં? બરાબર. કેમ? અરે નહીં, પણ થિયોરેટિકલી હું પૂછું છું. પ્રેક્ટિકલી ભલે તમે કદાચ અઘરું લાગે કારણ કે અભ્યાસ નથી, પણ થિયોરેટિકલી તમે વિચારી શકો ને એ પ્રમાણે કે આ ઉદય છે, મને મારે ક્રોધ નથી કરવો. તમારે ક્રોધ કરવો કે ન કરવામાં તમે સ્વતંત્ર ખરા કે નહીં? Uday is not forcing you to do the code. Uday is not forcing you to do the ક્રોધ. It never does that. તમે એમાં ભળી જાઓ છો અને મારો છે આ ઉદય, અને તમે એમ કરીને ક્રોધ કરો છો. મારો નથી, તું તો મારો જુદો છે. હા, જાગૃતિ જોઈએ. તમે જાગૃત તો હોવું જોઈએ, તમે બેહોશ તો ના હોય તમારી. હા, રિએક્શન તમારું. રિએક્શન બદલે રિસ્પોન્સ કરી નાખો. ઇન્સ્ટેડ ઓફ રિએક્શન રિસ્પોન્ડ. તો રિસ્પોન્સની અંદર હંમેશા તમે યુ થિંક બેક અને યુ ટેક ટાઈમ ટુ રિસ્પોન્ડ. રિસ્પોન્ડ એને કહેવાય ને. રિએક્શન ઇઝ ઇમિડિયેટ, ઓટોમેટિક, ઇમિડિયેટ.
તત્કાલ તમે કોઈ કંઈ કીધું ને તમારું ઇમિડિયેટ રિએક્શન આવ્યું જ નથી, આવ્યું જ છે કોઈને જોતાની સાથે, હે ને? તો એમને જો તમે એટલા માટે કીધું કે તમારો વિકારનો પણ તમને ઉદય આવે, વિકાર એટલે વિભાવનો, એટલે કષાયનો કે કોઈ પણ એવો બી ઉદય આવે ને એને પણ રૂપસ્થ ધ્યાનમાં કહે છે કે રહત વિકાર સ્વરૂપ નિહારી તાકી મનસા સંકત ધારી. વિકારને પણ તમે જુઓ. તમારા ક્રોધને તમે જોઈ શકો કે નહીં? બોલો. ચાલો તમે એને ભલે તમે એને કદાચ દૂર કરી ના શકો, તમારા કશાનો ઉદય આવ્યો હોય તમે કદાચ એને દૂર ના કરી શકો, એની તાકાત કદાચ પછી તમે ના કેળવી હોય, પણ તમે જોઈ તો શકો કે નહીં? એને તમને ક્રોધ આવી રહ્યો છે, ક્રોધ આવી રહ્યો છે એમ ના ખબર પડે? ખબર પડે કે નહીં? તો એને પણ જુઓ, તમે એને પણ જુઓ. વાય ડુ વી હેવ ટુ રિએક્ટ ઇમિજિએટલી? આપણને સંતોષ થાય છે ને રિએક્ટ કરી, એટલે કામ પતી ગયું, એ ફિનિશ્ડ. હવે આ કોના જેવી વાત થઈ? મેં તો કદાચ આ દ્રષ્ટાંત બી આપ્યું હશે. એક બે પડોશી હતા, તો એક પડોશીની પાસે બીજાને કંઈક પૈસા માગતો હશે, કંઈક પૈસા ઉધાર ઓલા આપ્યા હશે ને. હવે એને પ્રોમિસ કરેલી કે કાલે સવારે 8 વાગે હું તને પૈસા આપી દઈશ, તારું જે મેં લીધા તારી પાસેથી. હવે આગલી રાતે બિચારા ભાઈ બેચેન થઈ ગયા છે, કારણ કે પૈસાની સગવડતા થઈ નથી. તો કે કાલ સવારે હું શું કહીશ? એટલે બિચારા આમ વિવળ છે. એટલે એની પત્ની પૂછે શું વાત છે? તો એ કહે છે કે જો કે કાલે સવારે મારે પડોશીને પૈસા આપવાના છે, સગવડતા થઈ નથી, હવે હું શું જવાબ આપશે? અને પત્ની કહે છે કે એમાં શું ચિંતા કરો છો એટલી બધી? જાઓ ને જેને કહ્યું કે હમણાં સગવડતા નથી, મહિના પછી આપીશ. એટલે ઓલી કે ઓલો કે સાચે કે હા તો જોત ખરા. એટલે ભાઈ ગયા નીચે ઉપર બૂમ મારી પેલા ભાઈને, ફલાણા ભાઈ કાલે સવારે 8 વાગે તમને જે પૈસા આપવાની મેં પ્રોમિસ કરી હતી, પણ કાલે સવારની વ્યવસ્થા થઈ નથી, મહિના પછી તમને આપીશ. એમ કોઈ બધા ઘરમાં બોલે હવે ઉજાગરો કોને? કોને ઉજાગરો? તો રહત વિકાર સ્વરૂપ નિહારે, જોયા કરો ને. શું કામ રિએક્શન કરવું પડે? જેના તરફથી તમને એવો કોઈ વર્તન થયું હોય, હા, તમે એ વર્તનને સ્વીકારો નહીં તો ક્યાં જશે? ચાલો તમને કોઈ અપશબ્દ કીધા, બરાબર? હવે અપશબ્દ તમને કીધા, તમે એ અપશબ્દને તમે જો સ્વીકારો નહીં, હું તમને આ વસ્તુ આપું, મારી પાસે આ વસ્તુ ગ્લવ હાથમાં આવી જાય, આ વસ્તુ તમને હું આપું છું, રાઈટ? હું તો તમને આપું છું, તમે સ્વીકારતા નથી તો ક્યાં રહેશે? બરાબર? હવે કોઈ અપશબ્દ તમને આપે છે, તમે સ્વીકારતા નથી, ક્યાં રહેશે? આપનાર પાસે. તમારે શું કામ ચિંતા કરવી પડે? ભલે નહીં ચિંતા કર્યા કરે, નથી સહેલું છે ને? હાજી નહીં, એટલે જ આટલે આપણે અભ્યાસ કરવાનો છે. શું એને તો કેટલું સારું, કેટલી નિરાંત. બોલો. જો સંસારની બાબતમાં આ બધી વસ્તુઓને બેદરકારી ભલે કહેવાતી હોય, ભલે રહી, બધું સંસારનું ગુમ થઈ જાય ને, ખોવાઈ જાય ને તો સારું, નિરાંત.
મારે તો સંસાર જોઈતો જ ન હોય તો પછી સંસારનું શા માટે હું યાદ કરું? મને આ વસ્તુ શું કામ યાદ કરું? મને તો બધી જ ખોવાઈ જાય ને ચીજ વસ્તુ. નિરાત. નરસિંહ મહેતા ચોરા પર ભજન ગાય છે ત્યાં જુનાગઢમાં. હા, એમને ત્યાં કોઈક આવીને કહે છે કે મહેતાજી તમારી મહેતી ગુજરી ગઈ. શું ખબર પડી? ભલું થયું ભાંગી જંજાળ, શું કે ભજશું શ્રી ગોપાળ. બોલો. Spouses will be disappointed. પણ સ્પાઉસીસને ડિસઅપોઇન્ટ કરવાનું રહ્યું જ ક્યાં? ઓલી સ્પાઉસ તો ચાલી ગઈ, એને ક્યાં રહ્યું ડિસઅપોઇન્ટ થવાનું? પણ તો સામું છે ને, હું તો એમને કહું છું. હા, એ માટે એમાં હું શું કરું? મેં આપ્યું અહીંયા ને લીધું એણે. ખરું. તો પરતંત્રતા આપણને અત્યારે કર્મની એટલા માટે લાગે છે કે આપણે એને રહ્યા જ કરીએ છીએ, લીધા જ કરીએ છીએ. જે ઉદયમાં આવ્યું લીધા જ કર્યું, એ પ્રમાણે કરીએ છીએ. એના બદલે જોયા કરો એને, એ ઊભું નથી રહેવાનું. જો કર્મના ઉદયનું એક બહુ સરસ એક આપણા માટે ફાયદાકારક વસ્તુ શું છે, લાભદાયક, કે કર્મના ઉદય આવ્યા પછી એ ટકે નહીં, નિર્જરિત જાય. જે ઉદયમાં કર્મ આવે એ એક ક્ષણ માટે ઊભું ના રહે, નિર્જરિત જાય. નવું કર્મ ઉદયમાં આવે ક્ષણે. તો જે કર્મના ઉદયને તમે જો સ્વીકારો નહીં, એની અંદર બળો નહીં, તે ખરી જ જવાનું છે. અને નવું જે આવે છે, અને નવું તમે બાંધતા નથી, તો તમારી સિલકમાં ઘટાડો થવાનો કે નહીં? જો તમે ઉદયમાં આવ્યું ખરી જાય છે, બરાબર. નવું તમે બાંધતા નથી, નવું તમે લેતા નથી, જે છે એનો ખર્ચી નાખો છો તમે, તો તમારી સિલક ઓછી થાય કે વધે? ઓછી થાય ને. તો તમારે તો કર્મની સિલક ઓછી કરવાની છે ને, તો જ તમે હલકા થાવ ને. હલકા થાવ તો ઉપર જાઓ. આપણે કર્મને ખબર પાડવાની જરૂર જ ક્યાં છે? કર્મને ખબર પાડવાની જરૂર ક્યાં છે? એને તો ઉદયમાં આવ્યું છે જતું જ રહેવાનું છે. તમે એને ન જુઓ, ન ભળો અને નવું કર્મ ના બાંધો, એ તો જે કર્મ ઉદયમાં આવ્યું તો જતું જ રહેવાનું છે. આપણે પ્રોબ્લેમ થયો છે તો લાઈક ડાયાબિટીસ ફોર એક્ઝામ્પલ, so that's going to run forever almost. Now we can say well આ જવા દો, વાંધો નહીં, કાલે સારું થઈ જશે પાછું. એ તો ચાલુ દેવાનું ને ડાયાબિટીસ તો. નહીં, એમ જો તમે ચાલો અષાઢ ઉદય આવ્યો તમને, બરાબર. અને અષાઢ તમને ખબર નથી કેટલો વખત ચાલવાનું છે, બરાબર. જે ઉદય અત્યારે છે આજે આ ક્ષણે, એ ઉદય બીજી ક્ષણે નથી, બીજી ક્ષણે નવો ઉદય છે. તો જે ઉદયમાં અત્યારે છે આ ક્ષણે, એ ક્ષણની અંદર તમે ભળ્યા અને જો આર્ત ધ્યાન કર્યું તો નવું કર્મ બાંધ્યું. આ કર્મનું તો જે થવાનું છે તે થવાનું છે ત્યારે, પણ તમે નવું જે કર્મ બાંધ્યું એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે વળી તમને હેરાન થશે, હેરાનગતિ થશે. તો એના બદલે અત્યારે ભલે ડાયાબિટીસ થયું કોઈને, તો ડાયાબિટીસ માની લો કે એને લાઈફ ટાઈમ રહેશે, બરાબર. પણ યુ કેન કંટ્રોલ ડાયાબિટીસ, રાઈટ, કરીને. પણ તમે એનું અર્થ ધ્યાન કરો તો ડાયાબિટીસ ડબલ થાય, ફિઝિકલી અથવા મેડિકલી, અથવા તો તમને વ્યવહારિક દ્રષ્ટિએ તમે વિચારો તો પણ એમ છે ને. હવે એના બદલે તમે એનો ઉપાય કર્યો. ઉપાય કરવાની ક્યાંય ના નથી. તમને કોઈ પણ વસ્તુ જીવનમાં આવે, પરિસ્થિતિ કોઈ પણ, એનો ઉપાયની ના નથી. ધ ઓનલી થિંગ ઇઝ કે તમારા અભિપ્રાયની અંદર એ ઉપાયથી આ રોગ મટશે એવું નહીં હોવું જોઈએ. આ માત્ર નિમિત્ત છે અને કંટ્રોલમાં રાખવા માટે. તો એ તમે કરી, માનો કે તમે ઉપાય કર્યો અને તમે એની અંદર કોઈ અર્થ ધ્યાન ના કર્યું, હાય હોય ના કર્યું, તો શું થશે કે એ અશુભ અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું, એના નિમિત્તથી તમે નવું કર્મ નહીં બાંધો. સમજાણું? તો નવું કર્મ ના બાંધો તો આનો જથ્થો તો પૂરો થવાનો જ છે.
દરેક શાતાની પાછળ અશાતા છુપાયેલી છે અને દરેક અશાતાની પાછળ શાતા આવવાની જ છે. પછી ભલે થોડો વખતમાં પછી આવે કે લાંબો વખતમાં આવે, એ તમે કયા પ્રમાણમાં બાંધ્યું છે. અને જો બીજું એક વસ્તુ એ બને કે તમે જો એ વખતે શુભ ભાવમાં હો અને શુભ ભાવમાં રહો તો શું બને છે, એ શુભ ભાવનો પ્રભાવ એવો પડે કે તમારા અશુભ અથવા અશાતા વેદનીય કર્મ કદાચ પડ્યા હોય ને સત્તામાં, એમાં સંક્રમણ થાય. સંક્રમણ એટલે ફેરફાર થાય અને શુભમાંથી અશુભ થાય અને અશુભમાંથી શુભ થઈ જાય. પણ જો તમે આર્ત ધ્યાન કરો, રૌદ્ર ધ્યાન કરો કે હાઈવો કરો તો શું બનશે કે જે અશુભ ઉદયમાં પડ્યું છે, ઉદયમાં છે એ તો ઉદયમાં તમને ભોગવવું જ પડે છે, પણ જે સત્તામાં પડ્યું છે એ સત્તામાં પણ તમને હવે ગાઢ બનીને આવશે. એટલું જ નહીં, પણ પાછું જે શુભ પડ્યું છે, શાતા વેદીને પડ્યું છે, એ અશાતા વેદીને બનીને આવશે. તો તમને ફાયદો જે થવાનો હતો એના બદલે તમને ગેરલાભ થયો. હા, નહીં નહીં, જો એક હે હા, એ 5 સમવાય કારણો કહેવાય. એમાં સ્વભાવ, કાળ, નિયતિ એટલે ભવિતવ્યતા, પુરુષાર્થ અને પ્રારબ્ધ, એ 5 વસ્તુ હોય ત્યારે જ કાર્યની નિષ્પત્તિ થાય. અહીંયા એ નથી વાત. અહીંયા વાત એ છે કે તમારો કર્મ બાંધો ને ત્યારે પણ 5 વસ્તુ હોય છે અંદર, અને બાંધવામાં પણ 5, ઉદયમાં પણ 5. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ, આ 5 પ્રકાર. અને 5 પ્રકાર ઉદય પણ. આપણે આ વાત નથી કરતા. આપણે વાત એ ચાલે છે અહીંયા કે તમે જે કર્મ જ્યારે બાંધ્યું ત્યારે એમાં 4 વસ્તુ પડે છે. એની પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ. અનુભાગ એટલે રસ. તો પ્રદેશ એટલે કેટલો જથ્થો કર્મનો તમે લેશો. પ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિનું કર્મ બાંધશો તમે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરા વગેરે. પછી રસ એટલે કેટલા તીવ્રતાથી એ તમને ઉદયમાં આવશે અને ભોગવવું પડશે તમારે. અને સ્થિતિ કેટલા કાળ માટે. બરાબર, આ બધી વસ્તુ પડે છે અંદર. પણ એમાં માત્ર નિકાચિત કર્મ જેવા છે કે જેની અંદર ફેરફાર ન થઈ શકે. બાકીના બધા કર્મોની અંદર ફેરફાર થઈ શકે. એક પણ કર્મ એવું નથી કે જેમાં ફેરફાર ન થાય, એક્સેપ્ટ નિકાચિત કર્મ અથવા તો ઉદયમાં આવેલું કર્મ. જો ઉદયમાં આવેલું કર્મ તમે ભોગવવું પડે. પણ ઉદય આવલિકાનું હોય. ઉદય લાંબો સ્થિતિ જેની હોય ને, આવલિકાની સ્થિતિ હોય. એક આવલિકા પ્રમાણે કર્મ ઉદયમાં આવે. એટલે જો આમ ના હોય તો કોઈનો મોક્ષ જ ન થાય. તમે જો સત્તામાં પડેલા કર્મોને તમે ખેરવી ના શકો, એમાં ફેરફાર ના કરી શકો, એને તમે બાળી ના શકો, તો પછી કોઈનો મોક્ષ થાય જ નહીં. કારણ કે ક્ષણે ક્ષણે જીવ અંતઃકૂડાકોડી પ્રમાણનું કર્મ બાંધે છે. કેટલું સ્થિતિ અંતઃકૂડાકોડી પ્રમાણ. તો કે પાર જ ના આવે એનો, ક્યારેય બી પાર ના આવે. જો બધું ભોગવવું પડે તો નહીં. જે પ્રમાણે બાંધ્યું એ પ્રમાણે ભોગવવું પડે એવું છે જ નહીં. એક માત્ર નિકાચિત. તો નિકાચિત ક્યારે બને? અને લખેલી નિકાચિત કર્મ બહુ ઓછા છે. પણ એક વાત તમને કહું કે નિકાચિત ક્યારે બને કર્મ? તમે એમાં તીવ્ર ભાવ કર્યો હોય અને રાચ્યા હો તમે કર્મ કરીને, તો નિકાચિત બને. હેટફુલી અથવા લવિંગલી ઓર હેટફુલી. એટલે તમારું તીવ્ર પરિણામ હોય. ધારો કે તમે ક્રોધ કર્યો કોઈના પર, આમ તીવ્રતાથી ક્રોધ કર્યો, કર્મ બંધ થયો. પછી તમે એને જસ્ટિફાય કર્યા કરો, તમે રેશનલાઇઝ કર્યા કરો, અને તમે એને વારે વારે ઘૂંટ્યા કરો કે આ જે કર્યું મેં સારું કર્યું, જે કર્યું મેં સારું કર્યું. દેટ મીન્સ કે યુ આર એની અનુમોદના કરો. તમે યુ આર એન્કરેજિંગ દેટ કે યસ, ધીસ ઇઝ વોટ આઈ શુડ હેવ ડન, આઈ એમ ગ્લેડ આઈ ડીડ ઇટ. તો એને અને એમ કર્યા જ કરો અને મનની અંદર ભાવ ઘૂંટ્યા જ કરો, તો નિકાચિત બને.
આપણે ત્યાં કોઈ વસ્તુ ઘૂંટીએ ને એટલે ઘટ્ટ બને, એમાં ઘટ્ટ બને. ઘટ્ટ બને પછી તમે ચોંટે તમને તો ઉખાડવું મુશ્કેલ પડે. બાકીના 3 પ્રકાર જે છે, સ્પૃષ્ટ, બદ્ધ અને નિધત્ત, એ પ્રકારના, એ તો તમે ગમે તે થોડું મુશ્કેલી પડે કોઈને, પણ તમે એને ખેરવી શકો. સ્પૃષ્ટને તો તમે એમને ખેરવી શકો. તમે રેતીમાં બેઠા હો દરિયાની અને તમે ઊભા થઈ અને ખંખેરો, એવી રીતે તમારે સ્પૃષ્ટ કર્મો કરી જાય. તમે ભાવ ના કર્યો હોય, તમારાથી થઈ ગયું કોઈ વસ્તુ, તમે રસ્તે ચાલતા તમે કઈ વસ્તુ બની ગઈ, ભાવ નથી તમારો, તો એ એવો સ્પૃષ્ટ છે. પછી બદ્ધ, એમાં જરાક તમે કંઈક થોડુંક તમારું જાગૃતિ ઓછી રહી તો એ બદ્ધ, તો જ્યારે થોડી મુશ્કેલી પડે એમને. અને નિધત્તની અંદર જ્યારે વિશેષ મુશ્કેલી પડે તમને ખરવતા, પણ ખેરવી શકો તમે. તપથી કર્મ એને નિર્જરા કરી શકો, બીજા ભાવોથી, શુભ ભાવથી પણ નિર્જરા કરી શકો. આ બધી ઘણી બધી વસ્તુથી તમે કરી. પણ ટૂંકમાં નિકાચિત સિવાયના બધા જ કર્મોની અંદર ફેરફાર તમે કરી શકો છો. નહીં તો આ જીવ કર્મ જો ભોગવીને જ ખરાવાનો હોય તો એનો મોક્ષ તો ક્યારેય થાય જ નહીં, પણ એ ક્યારેય એનો પાર જ ના આવે. કર્મનો જથ્થો એટલો બધો છે એના આત્મા ઉપર કે ફોર એવર, અનંતકાળ સુધી. પણ આપણે છે ને બંધથી બહુ નહીં ડરવાનું. ગઈકાલે વાત કરી હતી ને, અનુબંધથી ડરવાનું. અનુબંધ એટલે બંધ પછીનો જે બંધ પડે એ, કે જેની અંદર આપણો ભાવ મેરાય છે. તમારી માત્ર ક્રિયાઓથી તમે જે બંધ કરો ને કર્મનો, એ તમે સહેલાઈથી ખેરવી શકો. પણ એની અંદર જે તમે ભાવ રેડો ને તમારા, એ ભાવ રેડીને જો ક્રિયા કરો તો એનો અનુબંધ પડે. અને એ અનુબંધ જો અશુભ ન હોય, ખોટો અનુભવનો હોય, અને જે તમે એનું પ્રાયશ્ચિત ન લ્યો 12 મહિના સુધી, તો એ અનંતનો અનુબંધ પડી જાય. એને અનંત અનુબંધી કહેવાય. અને એ પછી એને ખેરવતા ખેરવતા તમારો નાકે દમ આવી જાય. થાય ક્યારે નિકાચિત? તીવ્ર ભાવના કરી હોય તો થાય. અંતર્મુહૂર્ત લાગે એની અંદર, અંતર્મુહૂર્ત. નો, યુ હેવ ટુ સફર ફોર ઇટ. એ તમારે ભોગવવા જ પડે, ભોગવવા જ પડે. પણ એઝ આઈ સે કે આપણા માટે નિકાચિત બહુ ઓછા હોય છે, એટલે બહુ ચિંતા ના કરવી. પણ એવા નિકાચિત કર્મ આપણે, જેમ ભગવાન મહાવીરના કાનમાં જે ખીલા ઠુકાણા, એ નિકાચિત કર્મ હતું. કારણ કે જ્યારે એમણે શિશુ રેડ્યું ઓલા શયાપાલકના કાનમાં, ત્રિપુષ્ટ વાસુદેવના ભાવમાં રેડ્યું તો રેડ્યું, ગુસ્સો તો એટલો બધો હતો, ક્રોધ, પણ પછી એને જસ્ટિફાય કર્યું. અને રાજાની અંદર રાજા હી વોઝ પ્રાઉડ ઓફ હિમસેલ્ફ કે ધીસ ઇઝ વોટ યુ વિલ ગેટ ઇફ યુ ડોન્ટ લિસન ટુ મી. એમ એના જેવું આપણે કહીએ કે છોકરા નથી કહેતા બે ચાર ટોટ હિમ એ લેસન. આપણે નથી કહેતા ટીચ હિમ એ લેસન. આપણે ટીચ હિમ એ લેસન કરવા જઈને આપણને લેસન મળતો હોય છે. ક્યારે જેટલું કામ પ્રેમ અને વાત્સલ્યથી થાય એટલું કામ ક્રોધ અને કશાયથી થતું નથી. પણ જ્યાં આપણો અહમ આવે છે, મારું કીધું કેમ ના મારે. ગઈકાલે વાત કરી હતી, અરે આપણું કીધું આપણું શરીર નથી માનતું, સૌથી નજીકમાં નજીક જે છે તો બીજાની ક્યાં વાત કરવી? નહીં, મારી પત્નીએ તો મારું કીધું માનવું જ જોઈએ ને, એવું. પત્ની એને એમ લાગે મારા પતિએ તો મારું કીધું કરવું જ જોઈએ ને, કારણ કે હું તો હંમેશા સાચી જોઉં ને. Always, right? Nobody can argue that. That's correct. You better not. Right? તો કર્મની પરતંત્રતામાંથી મુક્ત થવા માટેનો એક જ ઉપાય, ઇગ્નોર ઇટ. કંઈ બી ઉદય આવે, ઇગ્નોર ઇટ. Ignorance is bliss. Yeah. Bliss. Bliss એટલે આનંદ. ઓક્સિમોરોન. મેં એ રીતે કીધું ઇગ્નોરનું
કે ઉદયમાં આવ્યો છે, તમે જોયા કરો છો, તમને અસર નથી કરતું એ રીતે. Don't react to it. ડોન્ટ રિએક્ટ. દેટ્સ હાઉ યુ ઇગ્નોર. ઇગ્નોરનો અર્થ એ રીતે કરવાનો. પણ હા, તમે જુઓ એને, તમે જુઓ ઉદયમાં છે, જોયો કરો. જોઈએ ખરા પણ થઈ ગયા કર્યા પછી જોઈએ છીએ. નહીં, ભણ્યા પછી ને ગુસ્સો કરી લઈએ પછી એમ થાય કે you know, that ગુસ્સો I shouldn't have done that. એટલું સારું છે. હે, દેટ્સ અ ફર્સ્ટ સ્ટેપ. ખબર પડી છે કે તમે ઓળખો છો આને, ઓળખી શક્યા કે કર્મ છે અથવા તો ક્રોધ આવે છે, એ ધેટ્સ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. હા, તમે હા બરાબર છે. એટલે કે તમને કશાયનો ઉદય છે, તમે એને જાણી શકો છો કે આવ્યો, પછી ભલે આવ્યા પછી કર્યા પછી પણ તમને એમ લાગે છે કે અમે કશાય કર્યો છે, એટલું ખબર પડે ને. તો દેટ્સ અ ગુડ સાઇન. દ્રષ્ટાંત આપે છે ને કે કોઈ ધ્યાનમાં બેઠું હોય તે ભાઈ કહે છે કે હું ધ્યાનમાં બેસું ત્યારે જ બધા વિચારો આવે છે જાતજાતના, કે ક્યારે યાદ ન હોય એ જ આવે છે. કેમ કે તમે હવે એને ઓળખો છો એ બી દેટ ઇઝ ઓલ્સો. આપણે મોટા ભાગે એમ બને ધ્યાનમાં બેઠા હોય, જ્યારે માળા કરવા બેઠા હોય ત્યારે આખી દુનિયાના વિચારો આવે નહીં, આમ ના આવે. ત્યારે ટીવી જોવા બેઠા હોય ત્યારે ના આવે. એવું કેવું? ત્યારે એમાં ધ્યાન પેલામાં હોય, ફૂટબોલમાં હોય ધ્યાન, પણ આમાં પણ નવકાર મંત્રમાં ધ્યાન નથી હોતું આપણું. તો શું થયું? જો શું બન્યું ત્યાં? શું બન્યું કે નવકાર મંત્રની માળા તમે લઈને બેસો, નવકારવાળી લ્યો, ત્યારે તમારું ધ્યાન બધા વિચારો આવે છે. અને ટીવી ઉપર તમે જ્યારે ગેમ જોતા હોય કે કોઈ પ્રોગ્રામ જોતા હોય તમારો, ત્યારે તમને નથી આવતું. શું કારણ છે એનું? રુચિ. તમારી રુચિ અને રસ એમાં છે, ગેમમાં કે કોઈ પ્રોગ્રામમાં કે એમાં, માટે તમને બીજા વિચારો નથી. જો તમારી રસ અને રુચિ નવકાર મંત્રમાં થશે તો તમને બીજા વિચારો નહીં આવે. આપણે કરીએ છીએ, આપણે નવકારવાળી પણ ગણીએ છીએ, આપણે સામાયિક બી કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ એ શાના માટે કરીએ છીએ અથવા કેમ કરીએ છીએ? મારે કરવું જોઈએ, મેં નિયમ લીધો છે, અથવા તો કરવું સારું કહેવાય, કંઈક ધર્મનું કામ કરીએ છીએ, આવું બધું. એટલે જાણે કે પરાણે કરીએ છીએ. હા, મન થાય તો તમે જોજો કે યોર કોન્સન્ટ્રેશન વિલ બી બેટર. જે દિવસે તમે મન કરીને બેસશો કે નહીં મારા કરવું, મને મનમાં વિચાર આવ્યો, ઉગ્યું અને તમને ઉત્સાહ આવ્યો અને તમે બેસો, તમારું કોન્સન્ટ્રેશન ઇઝ ગોઈંગ ટુ બી ફાર મચ બેટર દેન અધરવાઇઝ. રુચિપૂર્વક કરો તો તમે ધ્યાન તમને વધારે વિશેષ રહે. તો કર્મની પરતંત્રતામાંથી મુક્ત થવા માટેનો ઉપાય, જગતના જીવોનું દુઃખ દર્દ ભર્યું ચિત્ર જીવોના મિત્રને ખરેખર ખટકતું હોય છે. જ્યાં જ્યાં દુઃખ જોવે જીવ, એ તમારો મિત્ર ક્યારે બી ક્યાંય તકલીફમાં હોય તો તમને સતત એનો વિચાર આવશે અને તમને એમ થશે કેવી રીતે એ દુઃખમાંથી મુક્ત થાય. આવે ને એમ જો તમને જગતના સર્વ જીવો પ્રત્યે થાય તો તમારા મનની અંદર એ ભાવ રહેશે, દયાનો ભાવ રહેશે. એટલે તે પોતે સર્વકર્મથી મુક્ત થઈને જગતના જીવોને પણ પોતા તરફથી પહોંચતી પીડાથી મુક્ત કરે છે. આ કદાચ થોડા વખત પહેલાં તમને કીધું હશે. ઘણા લોકોનો એક એવો આરોપ છે ને કે તમારો ધર્મ બહુ સ્વાર્થી છે, તમે તમારું જ વિચારો છો, કહે છે ને બધા. જૈન ધર્મને માટે એક મોટો આરોપ છે કે તમે તમારું જ વિચારો છો, તમે બહુ સ્વાર્થી છો. સાંભળ્યું છે? હે, ઘણા લોકો એમ કહે છે કે તમે હંમેશા તમારું જ વિચારો છો. જો સેવાને જે મહત્ત્વ આપે છે ને, માનવ સેવા કરે છે. એ લોકો એમ માને છે કે એમ કે જૈનો તો મોટા મોટા દેરાસરોમાં પૈસા ખર્ચે અને માનવ સેવામાં પૈસા નથી ખર્ચતા, માનવ સેવા નથી એ ધર્મમાં. અને એ લોકો બધા એમ કે સ્વાર્થી છે. સ્વાર્થી એટલે એ રીતે કે પોતાનું કરી લે છે.
મારો મોક્ષ થવો જોઈએ, મારો મોક્ષ થયો, મારો મોક્ષ એમ તમારું જે થવાનું થાય. ના, એવું નથી. ઇનફેક્ટ જૈન દર્શનની અંદર જેટલો પરમાર્થ છે, જે પરમાર્થ એટલે બીજા માટે પરોપકારની ભાવના જેટલી છે એટલી કદાચ બીજા દર્શનમાં નથી. સેવાને આપણા જૈન શાસ્ત્રની અંદર નામ આપ્યું છે વૈયાવચ. અને વૈયાવચ એ આપણું અભ્યંતર તપ છે. તો અભ્યંતર તપથી કર્મની નિર્જરા છે. તો વિચાર કરો તમે કે કર્મની નિર્જરા થાય એવું જે બતાવ્યું હોય એને જેની અંદર સેવા છે એનું મહત્ત્વ કેટલું હશે? 9 પ્રકારના વયાવચના બતાવ્યા છે. 9 પ્રકારે એમાં રોગી હોય, ગ્લાન હોય, કોઈ દુઃખી હોય વગેરે બધા આવી જાય. નવ દીક્ષિત હોય એ બધા આવી જાય. તો વયાવચને કર્મ નિર્જરાનું સાધન અને તે અભ્યંતર તપની અંદર મૂક્યું. પ્રાયશ્ચિત, વિનય અને વયાવચ. તો 6ઠું, 7મું, 8મું, 9મું તપ છે વયાવચ. તો કેટલું મહત્ત્વ હશે સેવાને? સમજો? તો સેવાને મહત્ત્વ જૈન દર્શનમાં ઘણું છે. તમે જુઓ નહીં લોકોની અંદર, એમાં દર્શનનો વાંક નથી, જૈન દર્શનનો વાંક નથી, લોકોનો વાંક છે. લોકો એ નથી કરી શકતા તો લોકો નથી કરતા. દેટ્સ ધેર perception which is wrong. What they are doing is wrong. Not કે જૈન દર્શનમાં ખામી છે. ખ્યાલ? હવે બીજું, આજે તમે વિચાર કરો કે તમારું અસ્તિત્વ, તમારું જીવન કેટલા જીવોના ભોગે છે? કયો? અનંત અનંત જીવોના ભોગે તમે ટકી રહ્યા છો. ખરું કે નહીં? બોલો. સવારથી ઉઠો, રાત્રે સુવા જાઓ કે 24 કલાકની અંદર તમે કેટલા જીવની હિંસા અથવા કેટલા જીવનો ભોગ લો છો તમારા જીવને ટકાવવા માટે? બોલો. બરાબર? હવે તમે મોક્ષે જાઓ તો બધા જીવોને અભયદાન મળી જાય ને, કે જે જીવોના ભોગે તમે તમારું અસ્તિત્વ ટકાવો છો એ જીવોને અભયદાન મળી ગયું. તમારા થકી હવે કોઈને પીડા નહીં પહોંચે. બોલો, આ સ્વાર્થ્ય કે પરમાર્થ્ય? સમજાણું? ફિઝિકલી એવું દેખાય ને કે એક બાજુ તમે દેરાસર બનાવ્યા છે 5, 10, 15 અને બીજી બાજુ હોસ્પિટલો કે સેવાનો જે છે 2-3 એક બે જ કરીએ છે. એટલે જે દેખાય એ દેખાય છે આપણને, પણ જેટલા જૈનોએ પૈસા સેવામાં ખર્ચ્યા હશે એટલે કદાચ બીજા કોઈ નહીં ખર્ચ્યા હોય. એ બી છે. અને તમે વિચાર કરો કે તમને આજના દિવસ માટે કોઈ તમને આહાર આપે તો તમારી એક દિવસની ભૂખ ટળે. બરાબર? પણ એ આહાર તમને વર્ષોના વર્ષો સુધી મળી રહે એવી વ્યવસ્થા જો કોઈ કરે તો એ વધારે ઉત્તમ કહેવાય કે આ વધારે? તો જ્યારે તમને આ દેરાસરો કે ભગવાન કે જે કંઈ નિમિત્તો આપણને જોઈએ છે એ તમને બનાવીને આપે છે, એમાં પૈસા ખર્ચે છે કે જેના કારણે તમે એ ધર્મની અંદર આવી શકો, એ માર્ગમાં આવી શકો અને મોક્ષ પામીને અનંત સુખની પ્રાપ્તિ તમે કરી શકો, એ વધારે કહેવાય કે માત્ર તમને 2-4-5 દિવસના કે 2-4-5 મહિના કે 2-4-5 વર્ષના તમને સગવડતા કરી આપી એ વધારે કહેવાય? કયો? કઈ દ્રષ્ટિએ આપણે જોઈએ છે ને? ભલે કદાચ નહીં બનતું હોય જેટલું આપણે ધારીએ એટલું નહીં થતું હોય, ચોક્કસ હું કબૂલ કરું છું કે એમ હશે કે લોકોની દ્રષ્ટિની અંદર નથી આવતું ઘણી વખત, અને કદાચ દેરાસરોમાં પૈસા વધારે બી આપતા હશે લોકો અને એ રીતે બી કરતા હશે. પણ તમે વિચાર કરો, આજે કોલંબસની અંદર તમે દેરાસર કરવાનો વિચાર કર્યો, બરાબર? શેના માટે? તમારે ત્યાં આ પણ નહોતું ને 15 વર્ષ પહેલાં? તો આ કેટલા 15 વર્ષથી આવ્યા? 17 વર્ષ. 17 વર્ષ પહેલાં આ પણ નહોતું, બરાબર? તો મને એમ કહેવામાં આવ્યું કે કોઈ ભેગા જ નહોતું થતું, કોઈને ધર્મની ખ્યાલ જ બી નહોતો, ધર્મનું કોઈ
વસ્તુ અહીંયા કોઈ વસ્તુ બનતી જ નહોતી અહીંયા, બરાબર. તો તમે આ શરૂ કર્યું તો થોડા ઘણા એટ્રેક્ટ થઈ આવે છે. પર્યુષણની અંદર પણ તમે એને મહોત્સવ તરીકે ઉજવી અને લોકોને એટ્રેક્ટ કરી અને તમે લોકોને ધર્મની પ્રભાવના કરી શકો છો. હવે દેરાસર કરશો તો વધારે લોકો આવશે. અમારે ત્યાં પણ 20 વર્ષ પહેલાં જ્યારે 22 વર્ષ પહેલાં અમે જ્યારે દેરાસર કર્યું એ પહેલાં કોઈ હોલની અંદર એમ તેમ કરતા હતા અને ત્યારે તો બહુ ઓછા લોકો આવતા હતા, ભાગ્યે જ. પછી જ્યારે દેરાસર થયું અમારું 22 વર્ષ પહેલાં તો ઘણા લોકો આવવા માંડ્યા. લગભગ 100-200 છોકરાઓ ભણવાનું શરૂ કર્યું અને છેલ્લે તો 300-350 છોકરાઓ ભણતા હતા. હવે આ બનાવ્યું છે તો અત્યારે તો જ્યારે ક્લાસ હોય અમારો રવિવારે એવરી અધર સન્ડે ક્લાસ હોય 700 થી 800 માણસો આવે છે. પહેલાં 25-30 માણસો બી નહોતા આવતા અને 25-30 છોકરાઓ બી નહોતા આવતા ભણવા માટે 22 વર્ષ પહેલાં. અને આજે જ્યારે ક્લાસ હોય ત્યારે દેરાસરની અંદર દર્શન કરવા, પૂજા માટે, બીજું ત્રીજું પ્રવૃત્તિ માટે અમારો ક્લાસ એવો છે, ક્લાસની અંદર 100-150 જણા હોય છે અને બાળકો લગભગ 350 ઉપરાંત, ટીચર્સ 50 થી 60 અને ટોટલ થોડા દર્શન કરવા બી આવે, થોડા એમ બી આવ્યા હોય, એમ કરીને 700-800 માણસોનું લંચ અમારું થતું હોય છે ત્યાં એવરી અધર સન્ડે. કયા કારણથી થયું? આ દેરાસર બનાવ્યું એના કારણે થયું. એટલે એ જરૂરી બી છે, ધર્મની પ્રભાવના માટે જરૂરી છે. હવે એનામાંથી કોઈ જીવ ધર્મ પામી બી જાય ને, થોડા જીવો ધર્મ પામી બી જાય છે તો એ ધર્મ પામશે તો એનું મૂળ કારણ શું બન્યું? કયા કારણથી ધર્મ પામ્યો જીવ? એ તમારો જે દેરાસર બનાવવાનો જે તમે જે વિચાર છે ને એ એટલો બધો ઉત્તમ વિચાર છે કે તમને પછી ખબર પડશે જ્યારે બનશે ને વર્ષ પછી કે કેટલા બધા લોકો આકર્ષાય અને આવશે અને લાભ લેશે એનો. તો એમાંથી ઘણા લોકો તો ધર્મ પામી શકે ને, અને ઘણાને ધર્મ પામવાની ઈચ્છા પણ હોય, જિજ્ઞાસા પણ હોય, પણ સ્થાન ના હોય, કોઈ જગ્યા ના હોય, કોઈ સગવડતા ના હોય તો કેમ કરી શકે? અને બધાની એવી શક્તિ બી ના હોય ને કે પોતે એકલા કરી શકે. તો એ જરૂરી બી છે. તો સેવા બી જરૂરી છે, આ પણ જરૂરી છે. આજે દાનની અંદર આપણે જ્યાં તકલીફો થાય છે, કંઈ ધરતીકંપ થયો કે કંઈ કોઈ બીજા ત્રીજા, તો એમાં આપણે દાનની જબરદસ્ત રાશિ ચાલુ થઈ જાય છે. એમાં પ્રોબેબલી જૈનોના વિશેષ હશે મોટાભાગે. એટલે એવું નથી, આપણે આ બી કરીએ છીએ, આ બી કરીએ છીએ. સાચો સંવિઘ્ન આત્મા સંસારમાં પણ એ રીતે રહે છે જે રીતે જળમાં કમળ રહે છે. જળમાં કમળ નહીં, કાદવમાં કમળ. જળમાં કમળ તો બરાબર છે કે એને જળનો એને લેપ નથી થતો, પણ કાદવનો પણ કમળની અંદર કાદવ કમળમાં જ થાય, કમળ કાદવમાં થાય ને, પણ એને કાદવ લાગતો નથી, એટલો નિર્લેપ રહે છે. તો તમે રહી શકો કે નહીં? રહી શકાય કે નહીં? જળ કમળ વત ના રે ભાઈ. જો સંવેગ પરિપક્વ થાય છે એટલે એમાંથી નિર્વેદ જન્મે છે. એટલે જ્યારે તમને એકલી માત્ર મોક્ષ અભિલાષ થાય એટલે સંસાર પ્રત્યે તમને નિર્વેદ એટલે કંટાળો, ભવે ખેદ. ખેદ એટલે કંટાળો. ખેદ એટલે શોક નહીં, ખેદનો અર્થ છે કંટાળો. હવે તમે સંસારની બધી ક્રિયાઓ કંટાળાજનક લાગશે, તમે કરશો ખરા, તમે જવાબદારી છે, ફરજ છે એટલે કરશો તમે, પણ કેવી રીતે કરશો? ફરજ છે માટે કરી શકાય ને. નિર્વેદ એટલે ભવ વિરક્તિ. ભવવાસ સાચી દુસહ્ય છે. ભવવાસ, ભવમાં રહેવું, ભવ પરિભ્રમણ. આપણને ભવનું પરિભ્રમણ દુસ્સહ્ય લાગ્યું નથી એટલે હજી આપણને એનાથી બીજું કોઈ વસ્તુ હોઈ શકે એનો વિચાર નથી આવતો. કેમ નથી લાગતું આપણને? જ્ઞાનીઓ આટલું કહે છે આપણને કે ભવ પરિભ્રમણ
એ દુઃખદાયક છે, સંસાર દુઃખદાયક છે. એટલે સુધી કહે છે કે સંસાર દુઃખમય છે, દુઃખનું ફલક છે, એટલે કે દુઃખને રહેવાનું સ્થાન છે, અને દુઃખની પરંપરા છે. એમ કહે છે પંચસૂત્રકમાં હરિભદ્ર સૂરી મહારાજ સાહેબ કહે છે. શું કહે છે? દુઃખ રૂવે દુઃખ બંધે દુઃખાનુબંધી દુઃખ ફલે. દુઃખરૂપ છે સંસાર, દુઃખનું ફલક, ફલક એટલે ખ્યાલ પ્લેટફોર્મ. દુઃખ ક્યાં રહે? તો જ્ઞાની એમ કહે છે કે સંસારમાં, બીજે ક્યાં નહીં. અને દુઃખની પરંપરા છે. પરંપરા એટલે ખ્યાલ આવે ને? ચેઇન, શૃંખલા, એક પછી એક પછી એક પછી દુઃખ 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 દુઃખ. હવે આપણને કેમ નથી લાગતું? લાગે છે? નથી લાગતું. કેમ નથી લાગતું? પુણ્યના હિસાબે જે થોડા ઘણા સાધનો મળ્યા છે એના હિસાબે. કારણ કે અત્યારે આપણને પુણ્યનો ઉદય ચાલે છે. એ પુણ્યના ઉદયને આપણે આપણું સ્વરૂપ માની લીધું છે. આ તો આમ જ હોય. એટલે પુણ્યના ઉદયથી આપણને સુખ સગવડના સાધનો મળ્યા છે, અને સુખ સગવડના સાધનોને કારણે આપણે એમ માનીએ છીએ કે હું સુખી છું. તમારું કોઈ કીધું માને તો તમને શું લાગે? સારું લાગે ને? લાગે ને? ઓફકોર્સ. રાઈટ. તો તમારું કીધું ક્યારે માને જીવ? બીજું કોઈ એ ખબર છે? તમારા એક શુભ અથવા તો પુણ્ય કર્મ છે એક, એનું નામ આદેય નામ કર્મ કહેવાય. આદેય નામ કર્મનો ઉદય હોય તો તમારું બધા કીધું માને. અને ઋણાનુબંધ બે વસ્તુ અંદર આવે. હવે માની લો કે તમારું કીધું કોઈ નથી માનતું, તો તમારા અનાદેય નામ કર્મનો ઉદય છે કે જે અશુભ છે. હવે સમજાવું કેમ બધા હવે તમે દુઃખ નહીં લગાડતા. તો કીધું ના માને કોઈ તો દુઃખ નહીં લગાડે. આપણા મારા કર્મનો ઉદય છે તો તું ના માને, મને કંઈ આશ્ચર્ય નથી થતું. ઇટ્સ ઓકે. જ્યારે બી આ બદલાશે અને આદે નામકર્મ ઉદય આવશે ત્યારે તું જ મારું કીધું માનવા માટે તત્પર હોઈશ. બરાબર વિચારી શકાય કે નહીં? નહીં નહીં વિચારી શકાય. અને બધા જ આપણું કીધું માને, બધા જ. એવું આપણું પુણ્ય ક્યાંથી હોય? બધા જ આપણું કીધું માને. બને એવું? પહેલાં પહેલું તો આપણું ક્યારેક બને? ક્યારેક બને ને. આપણે નજીકમાં નજીક છે આપણું શરીર, એ જ આપણું કીધું નથી માનતું, તો બીજાને ક્યાં વાત કરવી મારે? કયો? આપણે શરીરને કીધું હતું કે તું તારા ચહેરા પર કરચલીઓ પાડજે, કીધું કે તારા વાળ ધોળા કરજે. હા, કીધું હે? આપણે નજીકમાં નજીક તો આપણું શરીર આપણું નજીકમાં નજીક છે ને. બીજા લોકો આપણી તો આનાથી તો દૂર છે ને, તો એ આપણું કીધું નથી માનતા, એને આપણને દુઃખ થાય છે. અરે પણ આ નથી માનતું કીધું કે જે તમારી સૌથી નજીકમાં નજીક છે, આત્માની નજીકમાં નજીક આ છે, એક ક્ષેત્ર અવગાહી છે. આનો અને આત્માનો ક્ષેત્ર જુદા નથી, એક જ ક્ષેત્રમાં છે. હવે એ જો આપણું કીધું ના માનતું હોય તો બીજાને ક્યાં આપણે ફરિયાદ કરવી? કયો? મારા દીકરા મારું કીધું નથી માનતા, દીકરાને બહુ મારું કીધું નથી માનતી, કે મારી પત્ની મારું કીધું નથી માનતી, મારા પતિ મારું કીધું નથી માનતા, કે મારા ભાઈ નથી મારું કીધું માનતા. કહે છે ને આપણે, અરે પણ કીધું માનતા નથી એનું કારણ તો તું તપાસ.
પોતાના આદેય નામ કર્મનો ઉદય ના હોય તો કોઈ કીધું ના પણ માને. હવે ભગવાનનું પુણ્યકર્મ કેટલું હતું જોરદાર, ઉત્કૃષ્ટ. એમાં ઋણાનુબંધ. હવે એવું બને કોઈક માને ને કોઈક ના માને તો એ ઋણાનુબંધ છે. એ જીવ સાથે આપણો ઋણાનુબંધ એવો હોય તો એને આપણી વાત સારી લાગે તો માને, અને ઋણાનુબંધ એવો હોય એમાં આપણી વાત સારી ના લાગે. પૂર્વભાવના એવા કોઈ એવા અનુબંધો પડ્યા હોય કે જેને કારણે એ વ્યક્તિને જોતા સાથે આપણને દ્વેષ થાય. હવે એને કાંઈ ના કર્યું બિચારે, હા, એને જોઈને જોતાને હારે આપણે એમ થાય કે આ મનોજ ક્યાંથી આવ્યો, આ મનોજ ક્યાંથી આવ્યો. તમને ખબર છે અમેરિકાના વિઝા માટે ઇન્ડિયામાં લોકો એપ્લિકેશન કરે ને તો એ લોકો કારણ નથી આપતા ઘણી વખત, રાઈટ, અને રિજેક્ટ કરી દે. તો એક જણ એમ કીધું કે બસ એને મારું મોઢું નહીં ગમ્યું. બીજું શું કારણ હોઈ શકે? there is no reason that they give, અને there is no reason why they should reject, અને they rejected, right? તો એટલે એમ આપણને બી નથી થતું. કોઈ વ્યક્તિને આપણે કોઈ દિવસ જોઈ બી ના હોય અને જોઈએ જોતા એકદમ આપણને ગમવા માંડે એ વ્યક્તિ. હવે એના ગુણની બી આપણને ખબર નથી, એની પરિચય કાંઈ નથી, એની ઇતિહાસ ખબર નથી, એની ભૂગોળ ખબર નથી, આપણને કાંઈ ખબર નથી, એનું નામ બી ખબર ના હોય, પણ જોતા સાથે આપણને ગમે. ગટ ફિલિંગ, રાઈટ? પણ ગટ ફિલિંગ આવી ક્યાંથી? સી there is nothing to create that feeling, right? That feeling came not from the heart, not from the brain, it came from the gut. Right? That's why it's called gut, yes, it's the gut. Right? રાઈટ. રાઈટ. તો એ કેમ બન્યું? તો એની અંદર ઋણાનુબંધ. પૂર્વે એ જીવ સાથે કોઈ એવા પ્રકારનું તમારું વર્તન, વિચાર કે અનુભવ હોય એ તમારો સંસ્કાર રૂપે છે. તો એ જોતાની સાથે તમને એ સંસ્કાર જાગી ઉઠે છે. તો તમને કાંઈ ગમવાનો સંસ્કાર થાય, અણગમવાનો સંસ્કાર થઈ જાય છે. કારણ કે આપણા અભિપ્રાયની અંદર ગમો અણગમો પડ્યો છે. ઓલો હાલી, તમને ખબર છે ને, ભગવાનને ગૌતમ સ્વામીને જોતાની સાથે એના પગમાં પડી ગયો. આ બધું છોડી દીધું એને, અને કે ગુરુદેવ બસ તમારી સાથે હું આવું. અને ગૌતમ સ્વામી તો કે ચાલ અને તને મારા ગુરુ પાસે લઈ જાઉં. અને ગુરુના વખાણ કરતાં 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 આવે છે. અને ઓલો તો વિચાર કરે છે કે આ જો આવા છે તો એના ગુરુ કેવા હશે. જેની સાથે એને જોતાની સાથે પ્રેમ થઈ ગયો એવા એના ગુરુ, તો એનાય ગુરુ કેવા હશે કે જેના વખાણ કરે છે, ને એ તો આવે જ્યાં સમરવર્ષણમાં આવે છે અને જોવે છે ભગવાનને. ઓલાને કહે છે કે ગૌતમ સ્વામીને કહે છે કે આ તમારી પાસે રાખો, હું તો હાલ્યો. એ હાલી પછી ચાલ્યો, દોડ્યો, એ ઊભો ના રહ્યો, ભગવાનને જોતા સાથે ભાગ્યો. ગૌતમ સ્વામીને આશ્ચર્ય થાય છે. ગૌતમ સ્વામી કે પોતે પોતાના જ્ઞાનમાં ઉપયોગ મૂકીને જોતા નથી, એ તો સીધા ભગવાનને પૂછે છે વોટ હેપન, વાય સડન ચેન્જ. એટલે ભગવાને પછી એમને પૂર્વ ઇતિહાસ કીધો કે ત્રિપુષ્ટ વાસુદેવના સમયની અંદર તું મારો સારથી હતો, ગૌતમ સ્વામીને કહે છે. અને હું ત્રિપુષ્ટ વાસુદેવ તરીકે એ વખતે કોઈ સિંહ હતો જંગલમાં, બહુ લોકોને રંજાડતો હતો, તો કોઈનાથી માત થતો નહોતો. એટલે મેં એ સિંહને નો શિકાર કર્યો હતો, અથવા તો સિંહને માર્યો હતો. પણ માર્યો તો કેવી રીતે માર્યો હતો? એને બે જડબા પકડીને ચીરી નાખ્યો હતો. કારણ કે વાસુદેવમાં અર્ધ ચક્રવર્તીનું બળ હોય, તો એટલું બળ હોય એનામાં. તો મેં એ સિંહને માર્યા. હવે એ તરફડિયા મારે છે, એનો જીવ જતો નથી. અને તું સારથી તરીકે હતો, તને સિંહની ભાષા આવડતી હતી, એટલે તું ત્યાં જઈ અને સિંહને એમ કહે છે. અને સિંહનો જીવ કેમ નહોતો જતો? એને એમ અભિમાન હતું પોતાનું કે હું જંગલનો રાજા અને કાળા માથાનો માનવી, મને મારી નાખે બે હાથથી, એટલે એનો જીવ જતો નહોતો. તો તે જઈને એને સમજાવ્યું એની ભાષામાં કે હે જંગલના રાજા એવા સિંહ,
તું ચિંતા નહીં કર, તારા દેહનો તું ત્યાગ કર, કારણ કે તને મારનાર પણ વાસુદેવ છે અને એ પણ નરની એટલે માનવોનો રાજા છે. તું જેમ રાજા છે એમ એ પણ રાજા છે. રાજાએ તને માર્યો છે એટલે તું એવો નાનાપણું નામોશી તને ન લાગવી જોઈએ એમ કરીને તે નવકાર મંત્રને સંભળાવ્યો અને એ જીવ ત્યાં એ સિંહે પછી ત્યાં એ પોતાનો દેહ છોડ્યો. એ સિંહનો જીવ એ હાલી હતો અને એ હાલીએ તને જોયો તો તારા ઉપર એને પ્રેમ થઈ ગયો, કારણ કે તે એને બચાવ્યો હતો, તેને નવકાર મંત્ર સંભળાવ્યો હતો, તેને શિખામણ આપી, તેને હિત શિક્ષા આપી હતી અને મને જોતાની સાથે ભાગી ગયો કારણ કે મેં એને માર્યો હતો. આ ઋણાનુબંધ કહેવાય ને. ખ્યાલ? આ ઋણાનુબંધને કારણે આપણને ખબર ના હોય. કોઈ જીવની સાથે આપણને આવો ઋણાનુબંધ કેવો છે, ક્યારનો છે, ખબર નથી. તો તમે એને જોતાની સાથે તમને પ્રેમ થાય, લાગણી આવે અને કોઈને જોતાની સાથે દ્વેષનો ભાવ થાય. હવે જો નિકાચિત બન્યું હોય તો ચેન્જ ન થાય, પણ નથી ચેન્જ થઈ શકે. યસ, કોઈને પણ જોતાની સાથે આ થાય છે ને એ ચેન્જ થઈ શકે. ક્યારે કેવી રીતે ચેન્જ થાય? જો માની લો કે કોઈને જોતાની સાથે તમને એવો ભાવ થાય છે કે આ મેં એને જોયો, આમ કોઈ પ્રકારનો એવો દુર્ભાવ થાય છે. હવે એ જ વ્યક્તિને તમે જાણતા હો તે વ્યક્તિનું નામ લઈને સવારે અને એ જ નામથી એ મારો પરમ મિત્ર છે એવું એક પાઠ કરો. તમારા હૃદયની અંદર જે ભાવ વેરનો હતો ને જે એને દૂર કરી અને મિત્રતાનો ભાવ લઈ આવો. એ મારો પરમ મિત્ર છે એવો ભાવ તમે ઘૂંટો તો થોડા વખતની અંદર એ ભાવના સંસ્કાર એવા પડે તો એની એ શુભ ભાવની અસર એને થાય અને પછી તમે એને જુઓ તો એને પણ એવો દ્વેષભાવ ન થાય, તમને પણ દ્વેષભાવ ન થાય. તમે ચેન્જ કરી શકો, જરૂર કરી શકો, પણ નિકાચિત બન્યું હોય તો તમને ચેન્જ ન થાય. પણ મોટાભાગના નિકાચિત નથી હોતા એટલે એવી ચિંતા ન કરવી. આવા ઋણાનુબંધ આપણા પડ્યા છે. આપણે બધા ભેગા થઈએ છીએ ને એ બી ઋણાનુબંધ છે. અમે અહીંયા એલેથી અહીંયા સુધી આવ્યા એ પણ કોઈ અકસ્માત નથી. 2004ની સાલમાં પહેલી વાર પ્રદર્શન માટે આવ્યા. ઇટ વોઝ નોટ એન એક્સિડન્ટ. એ તો કોઈ ઋણાનુબંધ હતો. હવે તમે જુઓ કે ઋણાનુબંધ કેવો અત્યારે. અમને પણ આવું ગમે છે ને તમને પણ અમે આવીએ ગમે છે. કોકને નહીં ગમતું હોય કદાચ. મજાક કરું છું. પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ વખતે આપણે જોયા પણ ના હોય કોઈને અને છતાં પણ તમે જે ભાવ તમને થાય છે એ પૂર્વના એવા ઋણાનુબંધ છે. અને તો જ્યારે આપણા મનની અંદર એવો કોઈના પ્રત્યે ભાવ આવે ત્યારે અને કોઈ આપણું કીધું ના માને, કોઈ કીધું ના કરે, એવું બધું જ્યારે થાય ત્યારે વિચાર એ જ કરવાનો કે કોઈ એવો ઋણાનુબંધ હશે એની સાથે, મારે ચેન્જ કરવો છે, મારે કોઈને દુર્ભાવનો ભાવ હોય તો અને સદભાવની અંદર તો સદભાવના કરવી, ખૂબ ઘૂંટવી સદભાવનાને તો ચેન્જ થઈ શકે. અને એ જ રીતે કોઈ આપણું કીધું ના કરતું હોય, ના માનતું હોય તો પણ એના પ્રત્યે મિત્રતાનો ભાવ લઈ આવો, એના પ્રત્યે પ્રેમ ભાવ લઈ આવો, સદભાવ લઈ આવો. તો આજે તમારું કીધું નથી માનતા, કાલે માનવા માંડશે. અને યુ વિલ સી ધેર ઓલ્સો. તમારા જીવનમાં તમે પ્રયોગ કરો તો તમને ખ્યાલ પણ આવશે કે બનશે. તો પુણ્યના ઉદયમાં આપણે બેઠા છીએ એટલે આપણને ભાવ એ દુઃખરૂપ નથી લાગતો, પણ ખરેખર ભવની એટલે ભવ ભ્રમણનું દુઃખનો પાર નથી. પરાધીનતાનો સુમાર નથી. પરાધીનતા કેટલી છે? કાંટાળી સેજ કરતાં પણ ભવવાસ વધુ દુઃખદ છે. બનારસી દાસનું એક પદ છે એમાં પણ આ વાત લખે છે. ભવનો રાગ સ્વ પર ઉભયનું અહિત કરે છે. હવે એવા ભાવનો રાગ, ખરેખર તો ભાવનો રાગ નથી આપણને સુખનો રાગ છે. દુઃખનો તો દ્વેષ જ છે, સુખનો રાગ છે કે જે આપણને આપણું પણ એ અહિત કરે છે, બીજાનું પણ અહિત કરે છે. જેમાં જીવ અત્યંત પ્રયત્ન કરીને માંડ અલ્પકાલીન સ્વ
સ્વસ્થતાને અનુભવ કરી શકે છે અને પછી તરત અસ્થિર યોગોનો ભોગ બની જાય છે. એવા ભાવવનમાં ભટકવાનું કયા સ્વમાની શૂરવીરને ગમે? અને આ જે અલ્પકાલીન સ્વસ્થતા કીધી ને, અલ્પકાલીન સ્વસ્થતા, સ્વની અંદર સ્થિત અલ્પકાલીન, એ કીધી એ કઈ છે કે જ્યારે તમારા એવા વિશિષ્ટ કોઈ પુણ્યનો ઉદય હોય ત્યારે તમે તમારામાં સંતુષ્ટ બની શકો, તમારામાં સ્વસ્થ રહી શકો, તમારામાં સ્થિર રહી શકો. પણ એ અલ્પકાલીન છે, કારણ કે આપણું પુણ્ય, એવા પુણ્યનો જથ્થો આપણી પાસે બહુ અલ્પ છે. માટે સમજાણું? સ્વમાની શુરવીરને આ પરાધીનતા ગમે કે ન ગમે તો પણ જીવોના સહૃદય મિત્રને તો આ પરાધીનતા કોઈ પણ સંયોગમાં આવકાર્ય નથી જ લાગતી. એટલે કે આપણા કોઈ પણ જીવને જ્યારે દુઃખ હોય તો એનો મિત્ર, જે ખરો મિત્ર કોણ કહેવાય? કે એ દુઃખને પોતાનું દુઃખ છે એમ માને તે. એટલે એવા આત્માઓ ચક્રવર્તીપણાના ચંચળ સુખોને જતા કરીને ત્યાગ અને વૈરાગ્યના સ્થિર માર્ગે પ્રયાણ કરીને જીન ભક્તિ અને જીવ મૈત્રીને અજવાળે છે. તમને ખબર છે ચક્રવર્તી એટલે મનુષ્યોની અંદર ઉત્તમ પદ, મનુષ્યમાં ચક્રવર્તીનું સુખ ઉત્તમ ગણાય, સંસારી સુખ. એટલે એનો એ જે પુણ્યનો ઉદય છે, ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય કહેવાય સંસારની અપેક્ષાએ. પણ એ જો ચક્રવર્તી પોતાનું ચક્રવર્તીપણું જો ત્યાગ કરી અને વૈરાગ્યના માર્ગે અથવા તો સર્વસંગ પરિત્યાગ એટલે કે સાધુ દીક્ષા લઈને સાધુ ન બને તો નિયમથી નરકે જાય, નિયમથી. અને જો એ ચક્રવર્તીપણાનો ત્યાગ કરી, સર્વસંગ પરિત્યાગ કરી દીક્ષા લઈ સાધુ બને તો કાં તો મોક્ષે જાય કાં તો સ્વર્ગમાં જાય. જે ચક્રવર્તી પોતે ચક્રવર્તીપણાનો ત્યાગ કરી, રાજપાટનો ત્યાગ કરી, 6 ખંડની જે અધિપત્ય છે એનો ત્યાગ કરી અને સર્વવૃત્તિ એટલે સાધુ બને, દીક્ષા લે, એ જીવ નિયમથી કાં તો સ્વર્ગમાં જાય કાં તો મોક્ષમાં જાય, એની બીજી કોઈ ગતિ ના હોય. જ્યારે જો એ ત્યાગ ન કરે તો નિયમથી નરકે જ જાય. સમજાણું? આપણા આ કાળની અંદર અવસરપણીની અંદર 12 ચક્રવર્તી થયા. દરેક કાળમાં 12 ચક્રવર્તી હોય, આમાં પણ 12 ચક્રવર્તી થયા. એ 12 ચક્રવર્તીની અંદર કેટલાક મોક્ષે ગયા, કેટલાક સ્વર્ગમાં ગયા અને 2 ચક્રવર્તી નરકે ગયા. એક બ્રહ્મદત્ત અને એક શુભમ. આ બંને ચક્રવર્તી નરકમાં ગયા. શું કારણ બન્યું? તો ચક્રવર્તીપણું જે મેળવ્યું હતું એમણે એ પુણ્યથી મેળવ્યું હતું. અને પુણ્યનું જ્યારે ઉપાર્જન કર્યું હતું ત્યારે એમણે કોઈ ભૌતિક ઈચ્છા રાખી હતી. તે જ્યારે પુણ્ય કરતા, તપ કરતા હતા જ્યારે પૂર્વ ભાવમાં, એ તપના પરિણામે, એ તપના ફળ સ્વરૂપે એમણે ચક્રવર્તીપણું માગ્યું. એટલે શું બન્યું? એને નિદાન કહેવાય. તમે તપ કરો અને તપના ફળ સ્વરૂપે કોઈ ભૌતિક વસ્તુને માંગો તો એને નિદાન શલ્ય કહેવાય. તો નિદાન શલ્યને કારણે એ એમનું તપ ફળ્યું તો ખરા કે જેમને ચક્રવર્તીપણું મળ્યું, પણ ચક્રવર્તીપણાની અંદર એ ત્યાગ ન કરી શક્યા, અને ત્યાગ ન કરી શક્યા એટલે નરકે ગયા. ખ્યાલ? તો આપણે કોઈ પણ પ્રકારનું તપ કરીએ, કોઈ પણ પ્રકારનો ધર્મ કરીએ ત્યારે કોઈ પણ પ્રકારની ભૌતિક અથવા સાંસારિક અભિલાષા કે સાંસારિક ઈચ્છા, સાંસારિક ફળની ઈચ્છા ન હોવી જોઈએ. જો રાખીએ તો એ આપણું તપ અથવા સાધના આપણી વિષ અથવા ગરલ જેવી બને. વિષ એટલે ઝેર, ગરલ એટલે ધીમું ઝેર, એના જેવી બને. સમજાણું? સ્વર્ગ એ ગતિ છે 4 ગતિમાંની, પણ એ સદગતિ છે. એટલે ત્યાં સુખ સગવડના સાધનો વિશેષ હોય, ત્યાં દુઃખ ના હોય. પણ અનંત સુખની પ્રાપ્તિ મોક્ષમાં,
ત્યાં સર્વકર્મથી રહિત. દેવલોક જે આપણે કહીએ છીએ ને એ સ્વર્ગ. તો દેવલોકની અંદર દેવની ગતિ છે એ 4 ગતિમાંની એક ગતિ છે. એટલે ગતિ તો દુઃખદાયક છે જ, પણ છતાંય મનુષ્ય ગતિ અને દેવગતિ બે ગતિ તરીકે સદગતિ કહેવાય. અને તિર્યંજ ગતિ એટલે પશુઓની અને નરક ગતિ એ અધોગતિ કહેવાય, એ દુર્ગતિ કહેવાય. આપણે તો કોઈ ગતિ જ નથી જોઈતી. 4 ગતિથી મુક્ત થઈને મોક્ષ ગતિ જોઈએ છે. ભવ નિર્વેદથી ભીંજાયેલા હૈયામાં અનુકંપા તો હોય જ. જો ન હોય તો એ ભવ નિર્વેદ યથાર્થ નથી. પછી અનુકંપા. અનુકંપા એટલે હૃદયની આર્દ્રતા. અનુકંપાને આપણા ધર્મની અંદર ધર્મનું મૂળ કીધું છે, દયાને. દ્રવ્ય અને ભાવ ઉભય એટલે 2 પ્રકારના રોગો વડે ઘેરાયેલા જીવોના દુઃખો જોઈ આવા આત્માઓ અંદરથી ભારોભાર વ્યથા અનુભવતા હોય છે. કયા જીવો? કે જેનામાં અનુકંપાનો ભાવ છે. સાત્વિક આ વ્યથાનું બીજું નામ અનુકંપા. આપણે અનુકંપાનો અર્થ કર્યો તો તમને યાદ હોય તો, અનુકંપા એટલે કમ્પેશન. પેશન મીન્સ ટુ ફીલ, કંપા મીન્સ ટુ કંપિત થવું, એટલે કંપન. અનુ મીન્સ ની પાછળ. કોઈ જીવનું દુઃખ જોઈ એની પાછળ આપણે પણ એવું જ દુઃખ અનુભવવું એ નામ અનુકંપા. મારે શું એ એના કર્મોના ફળ ભોગવે એવી ઉપેક્ષા જીન ભક્તિજનની જીવ મૈત્રીથી વાસી થયાવાળો આત્મા નથી જ દાખવતો. મિત્રના દુઃખે દુઃખી થતા મિત્રની જે લાગણી તે જ અનુકંપા. અનુકંપા રહિત હૃદય પથ્થર હૃદય કહેવાય છે. દયાનો ભાવ દયા જેનામાં ન હોય ને આપણે પથ્થર જેવું છે હૃદય. આ રીતે અનુકંપા એ જીવ મૈત્રીનો સ્પષ્ટ આવિષ્કાર મેનિફેસ્ટેશન છે. અને મૈત્રીનો મહાન મિત્ર આસ્તિક્ય છે. આસ્તિક્ય એટલે શ્રદ્ધા, વિશ્વાસ, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, એ બધા આસ્તિક્ય. પરાર્થ એ છે પરમાનુષ્ઠાન એવી શ્રદ્ધા. પરાર્થ એટલે પર અર્થ એટલે બીજા માટે જીવવું, બીજા માટે કંઈક કરી છૂટવું, એ જ મારો માટે ધર્મ. હવે આપણે કોઈ એમ તો કહી શકીએ કે જૈન દર્શનમાં દયા નથી કે સેવા નથી, છે જ, મૂળમાં છે. કારણ કે પરાર્થ સિવાય જીવ મૈત્રી ના હોય. બીજાનો વિચાર ન કરીએ આપણે તો જીવ મૈત્રી હોય જ નહીં. અને જીન ભક્તિ હોય તો પણ ઔપચારિક સ્વાર્થજન્ય. આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ અને બીજાનો વિચાર ન કરીએ તો એ સ્વાર્થજન્ય જ થઈ ને, પોતાના માટે થઈ. શ્રી જિનેશ્વરના સમગ્ર સ્વરૂપમાં પરાર્થનો પરમ મંગલકારી ભાવ ઓતપ્રોત છે. ભગવાનનું એક વિશેષણ છે પરાર્થ વ્યસની. ભગવાનને કે વ્યસન છે, ભગવાનને એડિક્શન છે. ભગવાનને શેનું એડિક્શન છે? બીજા માટે કંઈક કરી છૂટવું એનું વ્યસન છે એમને. તેઓ શ્રીના શ્વાસ સુદ્ધામાં જીવ માત્રના મંગલનું મહાન સંગીત ઘૂંટાતું રહે છે. આવા પરાર્થ વ્યસની પરમાત્માના ભક્તના હૃદયમાં જો પરમાર્થની પવિત્ર ભાવના ન જાગે તો શું સમજવું? સાચું સમ્યક્ત્વ પણ પરાર્થ વડે જ દીપે છે. જીવ દયામય જીવન પણ પરાર્થનું જ સ્વરૂપ છે. શ્રી જીન ભક્તિ જન્ય જીવ મૈત્રીના આ અંગો વડે બનેલું જીવન પરમ જીવનનું બીજ બનીને આત્માને નિર્બીજ એટલે ભવ વાસના રહિત બનાવી શકે છે તે નિસંદેહ છે. નિર્બીજ એટલે જે બીજથી સંસાર ફરી સમૃદ્ધ થાય છે, ફળીભૂત થાય છે, એવું બીજ હવે ના રહે, એવું નિર્બીજ. તે નિસંદેહ છે. આ પ્રમાણે આ પ્રકરણ અહીંયા પૂરું થયું. અને હવે 4 ભાવનાઓનો સાર અહીંયા આપણને કહે છે. આઈ થિંક દેટ્સ ધ લાસ્ટ વન છે. પછી આખું એમનું મૈત્રીનું
ઘણા પાના છે, પણ પછી એનો વિસ્તાર કર્યો છે એમણે એક વસ્તુની અંદર. ચારે ચાર ભાવનાને વિસ્તારથી કીધી છે પછી. ત્રીસેક પાના છે બીજા. અડધે પહોંચ્યા છે. અચ્છા, 39. half. આ એક chapter જ છે ખાલી. 39 pages નો chapter છે, 19 chapter છે, એમાંથી આપણે 19th page ઉપર છીએ. બરાબર. અડધે પહોંચ્યા તો ખરા ને. થઈ જશે. ચાર ભાવનાઓનો સાર. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ છે. તેનો સાર નીચે મુજબ છે. સુખીની ઈર્ષ્યાનો ત્યાગ તે મૈત્રી ભાવનાનો સાર. સુખીની ઈર્ષ્યાનો ત્યાગ. કોઈને આપણે સુખી જોઈએ અને આપણે ઈર્ષ્યા થાય. If you are jealous about somebody else's happiness, that is no મૈત્રી. એનો ત્યાગ કરો તો જ મૈત્રી છે. પછી ગુણો પર દ્વેષનો ત્યાગ પ્રમોદ ભાવના છે. એટલે ગુણીને જોઈને, ગુણોને જોઈને આપણને એના પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ, અને તો એ પ્રમોદ ભાવનાનો સાર છે. પછી દુઃખીની ઉપેક્ષાનો ત્યાગ. દુઃખીને જોઈને પછી એને ઇગ્નોર કરવું, ઉપેક્ષા કરવી, એનો ત્યાગ કરવો, એ કરુણાનો ભાવ છે. અને પાપી ઉપર રાગ અને દ્વેષ ઉભયનો ત્યાગ તે માધ્યસ્થ ભાવનાનો સાર છે. એ પાપી એટલે શું લેવાનું કે જે ટૂંકામાં કહું તો જે આપણું કીધું નથી માનતું એના ઉપર ન રાગ ન દ્વેષ એનો મધ્યસ્થ ભાવ. ખ્યાલ? આપણે સહેલું બનાવશું. જો મૈત્રી ભાવનું જે પદ છે ને એમાં શું આવે છે? કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. આપણી કોઈ ઉપેક્ષા કરે અથવા આપણે કોઈ માને નહીં આપણું, છતાં પણ એના પ્રત્યે આપણને સમતા એટલે રાગ દ્વેષ નહીં, ઉભયનો ત્યાગ તે માધ્યસ્થ ભાવના છે. આપણી મૈત્રી કેવી હોય છે? એક જગ્યાએ કોઈએ લખ્યું છે કે સામાન્ય રીતે આપણે આપણા શત્રુનો જે શત્રુ હોય એ આપણો મિત્ર. બરાબર? પછી બીજી એક લક્ષણ કીધું. આ ખ્યાલ આવે ને? આપણો શત્રુ જે હોય, આપણો દુશ્મન હોય, એનો જે દુશ્મન હોય એ આપણો મિત્ર. ખરું? પછી બીજું લક્ષણ કીધું કે માની લો કે તમારા કોઈ ગ્રુપ હોય તમારું, એમાં તમે સિનિયર મોસ્ટ છો, તમે સિનિયર મોસ્ટ છો, તો તમારો જે શત્રુ હોય એ તમારા બધાએ તમારા જે ગ્રુપના હોય એનો બધાનો શત્રુ હોવો જોઈએ. તો તમારો એ જે ગ્રુપ છે એ તમારો મિત્ર, એ બધા તમારા મિત્રો, નહીં તો નહીં. આપણી જે મેન્ટાલિટી છે. પછી ત્રીજું, આપણી મિત્રતા આપણે કેવી રીતે માપીએ છીએ? આ વ્યક્તિ મને કેટલી મારી કેટલી મદદમાં આવે છે, કેમ છે, મને કેટલી રીતે સહાય કરી શકે, જેટલી વધારે સહાય કરી શકે અથવા તો મને
ઉપયોગી બને એ પ્રમાણે તમારી મિત્રતાનું બેરોમીટર હોય છે. જો વધારે સહાય કરતો હોય તો બહુ મોટો મિત્ર આપણો, બેસ્ટ ફ્રેન્ડ, અને ઓછી મદદ કરતો હોય તો નોટ સો તાલીમ મિત્ર. આપણી મિત્રતા આવી રીતે 3 રીતે વહેંચાયેલી હોય છે લગભગ. આમાં બધી જ આ 3 પ્રકારની જે મિત્રતા છે અપેક્ષિત મિત્રતા કહેવાય. અપેક્ષિત, કોઈ કોઈ અપેક્ષાથી આપણે મિત્ર માની છે. તો સાચી મિત્રતા કોને કહેવાય? નિરપેક્ષ. એ કઈ રીતે? તમને શ્રીપાળ રાજાનો દાખલો આપ્યો હતો, અહીંયા દ્રષ્ટાંત આપ્યો હતો, આપ્યું તમને યાદ છે? શ્રીપાળ રાજાનો રાસ્તો તમને ખ્યાલ છે ને? આપણે હોળીમાં આંબેલની હોળી આવે ને ત્યારે આપણે વાંચતા હોઈએ છીએ. તો ધવલ શેઠનો તમને પાત્ર ખબર છે ને? ધવલ શેઠે શ્રીપાળ રાજાને હંમેશા એને મારવાનો પ્રયત્ન કર્યો છે, શ્રીપાળને, એટલે સુધી કે એને મારીને એની બધી પત્નીઓને લઈ જવાનો અને એની બધી ધન સંપત્તિને લઈ જવાનો ધવલ શેઠે પ્રયત્ન કર્યો છે. અને જ્યારે જ્યારે ધવલ શેઠ તકલીફમાં હોય, પકડાણા હોય અને એને મૃત્યુદંડ અપાયો હોય, ત્યારે શ્રીપાળ રાજા જઈ અને રાજાને અને રાજસેવકોને કહે કે તમે એને છોડી દો. તો શ્રીપાળ રાજાનું મતમાં હતું અને ઇમ્પોર્ટન્સ એટલું બધું હતું કે લોકો છોડી દેતા એને. એટલે હંમેશા ધવલ શેઠને એમણે બચાવ્યો છે. અને ધવલ શેઠ એમણે મને હંમેશા મારવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે જો પૂછો તો એમ કે કેમ એમ કરતા હશે શ્રીપાળ રાજા? તો એમ થાય કે શરૂઆતમાં જ્યારે પહેલી વાર શ્રીપાળ રાજા પ્રદેશ જવા નીકળ્યા હતા ત્યારે એમને ધવલ શેઠે વાણમાં એમને લઈ ગયા હતા, બરાબર? તો એ ઉપકાર હતો એમનો, અને ઉપકારને કારણે એ ઉપકાર શ્રીપાળ રાજા એટલા સજ્જન હતા કે એ ઉપકાર ક્યારેય ભૂલ્યા નહીં. પણ પછી બીજો વિચાર તમે કરો તો કંઈ ધવલ શેઠે કંઈ ઉપકાર નહોતો કર્યો એમના ઉપર, કારણ કે એમણે ભાડું લઈ અને એમને બેસાડ્યા હતા, કે મફત નહોતા બેસાડ્યા. મફત બેસાડતા આપણે માની લઈએ કે ઉપકાર કર્યો હતો, બરાબર? તો એવો તો ઉપકારનો કોઈ બદલો નહોતો કંઈ. તો શું હશે? તો બીજો એક પ્રશ્ન એવો આવે ત્યાં કે ધવલ શેઠને શ્રીપાળ રાજા ઉપકારી એટલા માટે માને છે કે જ્યારે જ્યારે આવું બને છે ત્યારે શ્રીપાળ રાજાની પોતાની ક્ષમતાની કસોટી થાય છે, બરાબર? અને ક્ષમતાની કસોટીમાં પોતે ધવલ શેઠને નિમિત્ત રૂપ બનાવે છે અને એ કંઈ ઉપકારી છે મારા. તમને યાદ હશે કદાચ એક દાખલો ગયા વખતે આપ્યો હતો આચાર્ય મારે દાખલા બુદ્ધ ભગવાનનો છે યાદ? જાતક કથામાં આવે છે બુદ્ધ ભગવાને. એ એક બહુની અંદર પાડા તરીકે હતા, પાડો હતા, અને એક વાંદરો એ જે ઝાડ નીચે પાડો બેસતો આરામ કરતો, એ વાંદરો આવી અને એને ટીકળ કરી અને હેરાન કરતો હતો. તો એ વૃક્ષની અંદર કોઈ વેંતરદેવ રહેતો હતો. તે વેંતરદેવ આવીને એને પાડાને કહે છે એની ભાષામાં કે તું કેમ આને સહન કરી લે છે? એને એક ઝાપટ મારતો હોય તો વાંદરો તો 2 ગૌ દૂર ભાગી જશે તારાથી. તો પાડો એમ કહે છે કે એ તો મારો ઉપકારી છે. એટલે કે તારો ઉપકારી કેવી રીતે થયો? તો ઉપકારી એવી રીતે કે મારી ક્ષમતાની કસોટી છે, અને મારી ક્ષમતાની કસોટીમાં એ પાડો નિમિત્તરૂપ છે, તો મારો ઉપકારી છે. નહીં તો મારામાં ક્ષમતા છે કે નહીં કેમ ખબર પડે? તમને કોઈ નિમિત્ત ના બને, તમે ઘર બેઠા હોય તો તમે ક્ષમતામાં છો કે નહીં કેમ ખબર પડે? તમને કોઈ નિમિત્ત મળે તો ખબર પડે ને કે તમારી ક્ષમતા છે કે નહીં, હે ને? તો એમ કીધું એણે. તો અહીંયા એમ કે ધવલ શેઠ આ રીતે વર્તન કરે છે એટલે શ્રીપાળ રાજાને એમ થાય કે મારી ક્ષમતાની અંદર કસોટી કરે છે તો એ મારો ઉપકારી છે. પણ એવું પણ નહોતું, એમ પણ નહોતું. આ તો એમની ક્ષમતાને માટે કોઈ બીજા ઉપર આધારિત થયું. એમની મિત્રતા, એના પ્રત્યેનો જે મૈત્રીનો ભાવ હતો એના માટે સમથિંગ એલ્સ ઇઝ રિસ્પોન્સિબલ, એવું થયું ને? નહીં. શ્રીપાળ રાજાનું આચાર્ય મહારાજ કહે છે
કે શ્રીપાળ મહારાજાનો ધવલ પ્રત્યે જે આ વર્તાવ હતો એ એમને પ્રત્યેની મિત્રતામાંથી હતો. અને મૈત્રીનો ભાવ શેના ઉપરથી હતો? તો કે મૈત્રીનો ભાવની અંદર મૂળમાં ચેતન પ્રત્યેનો આદર હતો, ચેતન પ્રત્યેનો સમાદર, હે, Reverence for life. રેવરન્સ ફોર લાઈફ. કે એનામાં ચેતન છે, એ ચેતન છે, ચૈતન્ય છે, સિદ્ધ સમાન એનું ચૈતન્ય છે, અને મારા આદરને માટે પાત્ર છે, માટે હું એને આદર આપું છું. તો આ એનો મૈત્રીનો ભાવ. તો જગતના સર્વ જીવોમાં જ્યારે આપણે આપણા જેવું જ ચૈતન્ય વિલસે છે એમ જોઈએ ત્યારે આપણને જે મૈત્રીનો ભાવ આવે એમના ઉપર, એ સાચો મૈત્રીનો ભાવ છે. નહીં કે આ બીજી હમણાં 3 વસ્તુ કીધી એ પ્રમાણે નહીં. એ મૈત્રી નથી, એ સ્વાર્થ છે, એ અપેક્ષા છે, અને અપેક્ષિત કોઈ વસ્તુની અંદર શુદ્ધિ ના હોય, શુદ્ધ ના હોય. તો જે શ્રી જિનેશ્વર દેવોને મિત્ર પણ ન માને તે પરમ કલ્યાણ મિત્રને મિત્ર કેમ માની શકે? મૈત્રી ભાવ તે અદ્વૈત મત છે, પ્રમોદ ભાવ તે વિશિષ્ટ અદ્વૈત મત છે, કરુણા ભાવ તે તથાગત મત છે, માધ્યસ્થ ભાવ તે દિગંબર મત છે, ભાવ ચતુષ્ટય રૂપ જે અનેકાંત તે જીન મત છે, ધર્મ માત્ર, હું આ વાંચી જોઉં છું ખાલી કારણ કે સમય થઈ ગયો છે હમણાં. ધર્મ માત્ર પ્રત્યે જેમ વચન કારણ છે તેમ મૈત્રી પણ કારણ છે. મૈત્રીના સ્થાને અહિંસા શબ્દ આગમોમાં વ્યાપક છે. ક્ષમા, અહિંસા આદિ ધર્મમાં મૈત્રી ભાવ વ્યાપક છે. નવતત્વનો સાર દેવગુરુની ભક્તિ છે, તેનો સાર અહિંસા, અને અહિંસાનો સાર મૈત્રી છે. શુદ્ધ અહિંસા એટલે મૈત્રી ભાવ. દેવગુરુ અને ધર્મ મૈત્રી યુક્ત છે. સમ્યક્ત્વ એ મૈત્રી અને તદ યુક્તતામાં શ્રદ્ધારૂપ છે. મૈત્રીનું આ વ્યાપક સ્વરૂપ જ જીવને તત્વથી સર્વવ્યાપી બનાવી શકે છે. સમગ્ર જીવલોકમાં જીવને અગ્રિમ સ્થાને બેસાડી શકે છે. આથી એક સમયની પણ અમૈત્રી એ અકલ્યાણકારી છે એમ સ્પષ્ટ થાય છે. મૂળ એમને એ પુરવાર કરવું છે કે એક સમય માટે પણ આપણે કોઈના અમિત્ર ના હોઈએ, એક સમય માટે પણ, કારણ કે આપણું અકલ્યાણ કરશે માટે. હવે સુખ માટે અપરિગ્રહ વ્રત છે, તેથી સંતોષ પ્રગટે છે, અને સંતોષમાં જ ખરું સુખ છે. શાંતિદાયક સુખ સંતોષમાં છે, અપરિગ્રહમાં છે, અસંતોષ કે પરિગ્રહમાં નહીં. તમારી પાસે જે હોય તેનાથી તમે સુખી ન હો તો જે નથી તેનાથી સુખી શી રીતે થઈ શકશો? થોટ ફોર ધ ડે. સુખધામય અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે. ઓ પ્રણમુ પદ તે વરતે જયતે. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય 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 જય.